સ્ટુડન્ટ્સ કેવા હોય છે, એમનું વિચાર શક્તિ કેવી હોય છે, લોકો શું વિચારતા હોય છે એ વિશે જણાવો. તો બાળ માનસ છે ને એ જેમ કે ને જુદી જિંદગી છે તકાજે જુદી બંદગી છે નમાજે એવી રીતે એક એક માણસની મુંડકી દીઠ એટલે કે એના માઇન્ડ પ્રમાણે એક એક વ્યક્તિ અલગ છે. અત્યારના બાળકો અને જે 90s બાળકો હતા એ બંને જનરેશનના સ્ટુડન્ટ વચ્ચે તમને કેવો ફેરફાર લાગે છે? અને અત્યારે ફેર એટલો કે ઓલરેડી જે વાત આપણે એને કરીને તો એને ખ્યાલ હોય છે. અને અમુક તો ક્લાસમાં કે સર અહીંયા તો હું જઈ આવ્યો. તમારા જીવન વિશે જણાવો તો. એક પહેલેથી એક શોખ હતો કે ભાઈ ક્રિકેટ રમવાનું હોય તો ઓપનિંગ બેટ્સમેન તો હું જ. પછી એ તો કે ઓપનિંગ બેટ્સમેન તો તું બરાબર આવો, પછી પહેલી ઓવરે હું ફેંકીશ. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીશાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ. પોડકાસ્ટમાં આપણે દર નવા એપિસોડમાં એક નવા ગેસ્ટની સાથે જોડાતા હોઈએ છીએ જેમાં આપણે એમના ફિલ્ડ વિશેની ડિટેલ વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ જેથી એમાંથી કંઈક ફાયદો જે છે તમારા લોકો સુધી પહોંચાડી શકે. સો આજના આપણા ગેસ્ટ વિશે હું તમને જણાવું છું. આજે આપણી સાથે શિક્ષણવિદ પીડી કાંજીયા સાહેબ કે જે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ છે. આપ સૌ જાણો છો એમને આપણી સાથે આજે પીડી કાંજીયા સાહેબ જોડાયા છે અને આજના એપિસોડમાં ઘણી બધી રસપ્રદ વાતો કરી છે જેમાં શિક્ષણને લગતી, વિદ્યાર્થીઓને લગતી, એમના માતા પિતા છે, શિક્ષકો છે, શાળા સંચાલકો છે, બધી જ તમામ વાતો કરી છે. નવી શિક્ષણ પદ્ધતિથી કયા પ્રકારે ફેરફારો જોવા મળશે, બાળકોમાં જે ડિપ્રેશન સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે ને કઈ રીતના ઓછું કરી શકે, આવા તમામ મુદ્દા પર વિશેષ ચર્ચા કરી છે. સો આજનો એપિસોડ બધા જ માતા પિતા એમના બાળકોની સાથે, તમામ શિક્ષકો, તમામ શાળા સંચાલકો એન્ડ સુધી આ પોડકાસ્ટને જોવો. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીશાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ. આજે આપણી સાથે મોરબી અપડેટના સ્ટુડિયોમાં સરસ મજાના પોડકાસ્ટના એપિસોડ માટે જેને આપ સૌ જાણો છો એવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ એટલે કે પીડી કાંજીયા સાહેબ જોડાયા છે. આપનું મોરબી અપડેટના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો? બસ ફાઇન. કેવું ચાલે જીવન અત્યારે? અત્યારે બહુ સરસ અને બધી પ્રવૃત્તિમાં એક્ટિવ ફૂલ એંગેજ છીએ એટલે બધા. હા, બધા અલગ અલગ મતલબ ફિલ્ડમાં નવયુગ જે છે સ્કૂલ ચાલે છે, સ્કૂલથી લઈને કોલેજમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. હા, પ્રોફેશનલી આપણા કામકાજમાં હોય એ સિવાય જાહેર જીવનના એટલે બધા કામ હોય. યસ. દરેક મંદિરનો કોન્સેપ્ટ હાથમાં લીધો છે, ભવ્ય મંદિર બનાવ્યું છે. હા, એટલે એવી રીતનું કંઈક નવા નવા આયામો હોય છે એમાં પ્રવૃત્તિમય રહી અને સતત પરોપકારની ભાવનાથી કંઈક કરતા જઈએ છીએ. ઓકે. સો સર, તમારું આમ જે જીવન છે સ્ટુડન્ટની સાથે, વિદ્યાર્થીઓની સાથે ઘણું જોડાયેલું છે. એમને નજીકથી તમે જોવો છો, સમજો છો એમના બિહેવિયરને. તો મતલબ સ્ટુડન્ટ્સ કેવા હોય છે, એમનું વિચાર શક્તિ કેવી હોય છે, લોકો શું વિચારતા હોય છે એ વિશે જણાવો. આપણે બાળકને ઓળખવામાં છે ને બાળ નિષ્ણાત હોય, પેલા મનોચિકિત્સક હોય, પણ અનુભવી જે જાણી શકે એ બીજા કોઈ ન ખ્યાલ હોય. એટલે મારો આ ક્ષેત્રનો 30 વર્ષનો અનુભવ છે. મેં 1992ની સાલમાં એક ગૃહપતિ તરીકેની કરિયર શરૂ કરી. એટલે છોકરાને સવારે ઉઠાડવાથી રાત્રે સુવાડવા સુધીની ડ્યુટી અને એના સર્વાંગી વિકાસની જવાબદારી. માત્ર 4-5 કલાક ભણીને ટ્યુશન કરાવીને પૂરું નહીં. અહીંયાથી શરૂ કરી ધીમે ધીમે એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે અને એક સંચાલક તરીકે અને અત્યારે એની સાથે સાથે જાહેર જીવનમાં આવીને આ જે વિષયમાં જે હું બાળકોને જાણું છું ત્યાં પહેલાં આપણે છે ને એક શૂઝની કે કાપડની દુકાનમાં જઈએ તો કોઈ બધા ચપ્પલ આપણને માપ સાઈઝના આવી જતા નથી, બધા કલર આપણને ગમતા નથી હોતા. આપણે આઈટમ બનાવીએ છીએ તો એક લોટની બને, એક માવાની બને, એક દૂધની બનતી હોય. એવી રીતે આપણે દરેક બાબતમાં વિવિધતા હોય. તો બાળ માનસ છે ને એ જેમ કે ને જુદી જિંદગી છે તકાજે જુદી બંદગી છે નમાજે એવી રીતે એક એક માણસની મુંડકી દીઠ એટલે કે એના માઇન્ડ પ્રમાણે એક એક વ્યક્તિ અલગ છે. તો આપણે જે કહેવાય કે ગાંઠિયા તળવાની રસમ અલગ હોય તો પછી પેંડા બનાવવાની અલગ હોય. તો આપણે બધા એને ગાંઠિયાના તાવડામાં જ નાખી દઈએ તો ન ચાલે ને, તો પેંડા ન બને.
તો એવી રીતે અમુકને અલગ રીતે કંઈક બનવું છે, અલગ કંઈક જોઈએ છે, અમુકને અલગ રીતે જોઈએ છે. તો બહુ મારો જૂનો અનુભવ 1995ની સાલમાં હું ટીચર હતો, શિક્ષક તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં તપોવનમાં. તો મેં જોયું તો મારા ક્લાસમાં 30 વિદ્યાર્થી ને બધાના લેવલ અલગ અલગ. એટલે મેં 4 પ્રકારના પ્રશ્નપત્ર કાઢવાનું નક્કી કર્યું. ઓકે. હા, એટલે એ એના લેવલ પ્રમાણે પછી ચારેયને અલગ અલગ, તો એની મેં કસોટી લીધી કહેવાય, નહીંતર ફોર્માલિટી પૂરી કરી. એવી રીતે પછી મારો એક સંચાલક તરીકેની જવાબદારી આવી, તો અમારે ત્યાં 15 હોબીઝ, એટલે કે દરેકને અલગ અલગ હોબી જોઈએ. 15 અમારા પ્રિન્સિપાલ દ્વારા એ નક્કી થઈ, આખી રૂપરેખા ટીમ દ્વારા મેનેજમેન્ટ. તો જેને જે હોબી છે એને હોબી સેન્ટર નામ આપ્યું, એમાં એને જોડાવાનું. ઓકે. તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે એક બાળક સ્પેશિયલ છે, એક બાળકની જે કંઈક ઈચ્છાઓ છે, એને કંઈક જે અંદરથી જે એના સ્વપ્નાઓ જે છે, આપણે તારે જમી પરમાં જોયું એ રીતે અલગ અલગ છે. એટલે એને આપણે એક અલગ અલગ પીસ તરીકે, તમે એક ક્લાસના નહીં પણ 40 વિદ્યાર્થી ક્લાસમાં હોય તો આ ઇન્ડિવિજ્યુઅલ 40 દિમાગને 40 મગજને તમે ભણાવો છો. જો તમે એક જ મગજથી ભણાવ્યા કરો તો ન ચાલે. બીજું કે એને તમારા માટે એક વિષય છે, એના માટે અનેક વિષય છે. તમે અહીંથી જતા રહ્યો પછી કોઈ જવાબદારી સ્કૂલ પૂરી થયા પછી નથી, એને તરત એનું હોમવર્ક છે, એના ટ્યુશન છે ને એના અલગ પ્રકારના જનરલ ડેવલપમેન્ટના કોચિંગ છે. તો એની એક ક્યારેક આપણે ચિંતા કરવી જોઈએ કે બાળક બિચારું કેટલો લોડ ઉપાડે. એટલે હોમવર્ક મારું પોતાનું જ ચાઇલ્ડ છે, 7માં 7મા ધોરણમાં મારો પોતાનો સંતાન કૃષ્ણ. તો મેં એમના શિક્ષકોને કીધું આમને હોમવર્ક તમે ન આપતા, કેમ કે મિનિંગલેસ છે. હોમવર્ક એને આપતા નહીં, બીજા બધાને જરૂર છે એને આપવું જ જોઈએ, હું એવો વિરોધી નથી. તો એનું હોમવર્ક આવે, ટ્યુશનનું આવે ને અધર એક્ટિવિટીઝ આવે. હવે સાંજે જીમમાં જવું હોય, ડાન્સિંગમાં જવું હોય, તો આ મશીન છે કે માણસ? એમાં કુમળી વયનું બાળક 10-12 વર્ષનું, 5-7 વર્ષનું હોય અને તમે આટલો લોડ નાખી દો તો એ આરામ ક્યારે કરશે? એના જે બ્રેઇનના જે છે, આપણે ડૉક્ટર બોડા સાહેબનો સેમિનાર જોયો હોય આપણે, તો એ પેરેન્ટિંગ સેમિનારમાં સ્પષ્ટ કહે છે કે 10 વર્ષના ગાળામાં એમ કે એટલું બધું ડેવલપમેન્ટ એનો થતો હોય ત્યારે એને ઓપનલી રાખો, એને ફ્રીડમ આપો, એને ખીલવાની તક આપો, અને એ દરમિયાન આપણે એના બર્ડન આપીએ છીએ. બોલ, અત્યારે પ્રી સ્કૂલ ચલાવીએ, 300 બાળકો એમાં છે, એમાં પણ અલગ અલગ દિમાગના બાળક, કેમ હોમવર્ક ઓછું આપો, વધારે આપો, અને કોર્સ ઝડપી હલાવો, અને આમ કરો, અને અધર એક્ટિવિટીમાં લો, બરાબર? અલગ અલગ ડિમાન્ડ એની પોતાની હોય. ખરેખર આ એના ઝવેરી હોય એ હીરાને પારખી શકે. તો એ શિક્ષકો એના ઝવેરી એ પારખી અને એના એ ફિલ્ડમાં મૂકી દે. પણ બધાની અલગ અલગ ડિમાન્ડ પેરેન્ટ્સની વધતી જાય, ટીચરોની, સંચાલકો પોતાની નામના મેળવવા માટે સંસ્થાનું નામ મોટું કરવા, સ્કૂલોનું, આનો ભોગ લેવાતો હોય છે. એટલે બાળક, તમે કીધું કે બાળકો શું વિચારતા હોય છે, એ બહુ માઇક્રો થિંકિંગ કરે છે. આપણને એમ લાગે કે આ બાળક છે ને કંઈ ખબર નથી પડતી. એની બધી કે મારે કેના જેવું થવું છે, એના શિક્ષકને એના આઈડોલ માને છે, બધાને નથી માનતા. એક શિક્ષક થોડોક પેલા પ્રકારનો હોય તો એનામાં એને બહુ રસ નથી હોતો. એક શિક્ષક બહુ સારી પર્સનાલિટી ને સારી સ્પીચ હોય ને સારું જ્ઞાન હોય તો એનાથી આકર્ષાય છે. એટલે એને બધી ખબર પડે છે. આપણે નિર્દોષતાથી ખબર પડે, કેમ એનામાં દોષ નથી, કોઈ અત્યારે એનામાં ભેદભાવની રેખા નથી. એટલે બાળક ઘણું બધું ડીપમાં વિચારે છે. એને અમારા કૃષ્ણનો એક વાલી તરીકે, પેરેન્ટ્સ તરીકે, તમને એક પિતા તરીકે કહું તો એ કાલ એને ક્યાં ગાપચી મારવી છે એનું પ્લાનિંગ આજથી એને શરૂ થઈ ગયું કે હું આમ નહીં આમ કરું તો જ મને આમાંથી છટકવા મળે. મારી ઘરે નાના બાળકો આવ્યા હતા, ભાણિયા ભત્રીજાઓ, તો કે આજે મારે એની સાથે એને કંપની આપવા રહેવું પડે, એટલે આજે હું જીમમાં નહીં જાઉં, આજે હું ટ્યુશનમાં નહીં જાઉં. એટલે મેં કીધું એ વાત આની સાચી છે, આની સાથે એને રહેવું પડે, પણ ખરેખર એનો હેતુ એની પાછળ બીજો હોય છે. એને બહુ નાનું હતું, લગભગ 4-5 વર્ષનું મારું સંતાન હતું. એટલે હું બહાર નીકળું, પપ્પા ક્યાં જાઉં? એટલે હું કહું શેવિંગ કરાવવા. એટલે મને તો દાઢી કરાવવા હેર ડ્રેસરમાં જાય, અહીંયા તો આવે નહીં, એને શું હોય? એટલે કે મારે જ્યાં જોડે આવું, એમાં તારે શું હેર ડ્રેસરમાં બેસવું પડશે. પણ એને એ પેરેડાઇઝ હેર ડ્રેસરમાં જાય, સામે વિશાલ સ્ટોર એ એના માઇન્ડમાં, આપણા માઇન્ડમાં નહીં. એટલે ક્યાંક ને ક્યાંક વિશાલ સ્ટોરમાં જઈને એનું પોતાનું
ટોયઝ લઈ આવે. યસ એટલે આપણે એનો સમયનો લાભ લઈને કે તમે અહીંયા સેવિંગ કરાવો ત્યાં સુધી હું આ કરી લઉં. એટલે એના માઇન્ડમાં બહુ ડીપલી હોય. એટલે બાળક બહુ એક બે બાળકોના મેં જોયું કે એક વખત એક પેરેન્ટ્સ આવ્યા કે જીનું ફર્સ્ટનું બાળક હતું, XYZ સ્કૂલમાંથી કોઈ ટીચરે એને બાથરૂમમાં પૂરી દીધેલું. ઓકે બાથરૂમમાં પૂરી દીધેલા પછી એ કંઈક તોફાન કરતું હશે, જે કંઈ ઇસ્યુ હતો. પછી એને સ્કૂલ એક શિક્ષક એ પ્રત્યે બહુ એને ઓલો થઈ ગયો, હાવ થઈ ગયો હતો, તો એક ફોબિયા જેવું થઈ ગયું. તો એ મારે સ્કૂલે નથી જવું. પછી એને અમારી સ્કૂલમાં બેસાડ્યો. તો એક સ્પેશિયલ ચાઇલ્ડ છે એમ મારી અને પ્રિન્સિપાલે એવું વિચાર્યું કે આપણે ટ્રસ્ટીને, સંચાલકને, કાંજીયા સાહેબ આમાં R&Dમાં બહુ માને છે તો એને મજા આવશે, તો કે આની સાથે આવું થયું. એટલે અમે ટીચરને બધાને ભલામણ કરી. એને ટીચર, સાડી પહેરેલા ટીચર, એ જોવે એનાથી રડવા માંડતું હતું. તો એના માનસ ઉપર ઘણી વખત આવી ખરાબ અસર બહુ ઝડપી થતી હોય અને લાંબા સમય સુધી રહેતી હોય. એને એમ થઈ ગયું કે ટીચર આવા ઘાતકી હોય એમ. એટલે આવી બધી બાબતો બાળ માનસને લઈને ઘણી હોય છે. અને ખરેખર બાળ ઉછેર બે હાથમાંથી માંડી, અને આપણા સતીશભાઈ બહુ બાળકો વિશે કહે છે, ઘણા બધા આપણા બાળ મનોવૈજ્ઞાનિકો લખે છે. એના ઉપર બોલવા જઈએ તો ઘણો બધો સમય લાગે એવું છે. પણ એને સમજવામાં આપણે ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ, ક્યારે ભૂલ ન કરવી જોઈએ. એટલું સેન્સિટિવ એમનું માઇન્ડ હોય છે. યસ યસ, તમે બિલકુલ પરફેક્ટ એક્ઝામ્પલની સાથે સમજાયું કે ઘણા લોકો ગાંઠિયા, ઘણા લોકો પેંડામાંથી આગળ વધવાના છે. બધાને ગાંઠિયાને આપણે ઓલામાં નાખી દે તો પેંડા બનવાના જ નથી. બિલકુલ સાચી વાત છે. અને તમે જે વાત કરી કે કઈ રીતના 10 વર્ષ સુધી બાળક જે છે એનો સંપૂર્ણ વિકાસ થવાનો સમય છે, અને કદાચ ઘણા બધા લોકો આપણા બોલિવૂડના 2 મૂવી છે, તારે જમીન પર છે કે 3 ઇડિયટ્સ છે, કે જેમાં એ મેસેજ બહુ સરસ આપ્યો છે. એટલે આ વાત ડાયરેક્ટ એ લોકો ત્યાં લિંક કરી શકવાના છે. યસ, હું એ સવાલ પણ પૂછવા માંગીશ કે અત્યારના બાળકો અને જે 90s બાળકો હતા, એ બંને જનરેશનના સ્ટુડન્ટ વચ્ચે તમને કેવો ફેરફાર લાગે છે? મતલબ એ લોકોનું વિચારવામાં, એ લોકોની એક્ટિવિટીમાં કંઈ અપગ્રેડેશન આવ્યું છે? શું કંઈ ફેરફાર જોવા મળે સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ જનરેશનમાં? એ 90s બાળકોને મેં ભણાવેલા છે. એટલે ત્યારે શું હતું કે એક જ પ્રોપર હતું કે જે શિક્ષક ભણાવે છે એ જ્ઞાની અને વિદ્વાન છે, અને બાળકને કાંઈ ખબર પડતી નથી, કોરી પાટી છે. એટલે વન વે હતું. અને જે ભણાવે ને, હું ભણાવતો હતો કે વાવ, એમ કે આવું હોય એમ, તો અહીંયા તેને ખ્યાલ આવે. અને અત્યારે ફેર એટલો કે ઓલરેડી જે વાત આપણે એને કરીને તો એને ખ્યાલ હોય છે. અને અમુક તો ક્લાસમાં કે સર અહીંયા તો હું જઈ આવ્યો. તો એ યુરોપના કોઈ પ્લેસની વાત હોય કે લંડનની હોય કે દુબઈની હોય કે કોઈ કન્ટ્રીની હોય, તો એ એમ કે હું તો ત્યાં જઈ આવ્યો છું. એટલે કોઈ એમ કે સર એ તો મેં યુટ્યુબમાં સર્ચ કરીને જોયું હતું. બરાબર, ઘણા બાળકો યુટ્યુબમાં સર્ચ કરીને સારું નોલેજ મેળવે. તો એ એના ટીચર કરતાં એને વધારે ખબર હોય છે, એડવાન્સ ખબર હોય છે. અને એટલે એને કંઈક અલગ ભણાવવું પડે એવી સ્થિતિ ક્યારેક આવી જાય. તો ત્યારના બાળકો અને અત્યારના બાળકોમાં સ્પેશિયલી ડિફરન્ટ જે કહીએ એ આ છે. સ્માર્ટ બની ગયા. હા, સ્માર્ટ, અતિ સ્માર્ટ. એટલે એને ભણાવવા એટલે તમે એક ફૂલ પ્રિપેરેશન સાથે હોય, એક જ્ઞાનથી તરબોળ હોય. તમને ટેકનોલોજી, સોશિયલ મીડિયાથી માંડીને તમામ ઇલેક્ટ્રોનિક બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. કેમ કે અત્યારે એવા બધા પ્રશ્નો એ કરે, બરાબર, તો એ એના મગજમાં પ્રશ્ન, અને પ્રશ્ન આ નાના બાળકોને જ થાય છે. મોટા થાય પછી તો એના મત શોખમાં એને ખબર જ નથી પડતી. હું ઘણીવાર શિક્ષકોને કહું કે ભાઈ અત્યારે આ કરંટમાં જે પ્રશ્નો દેશ અને દુનિયામાં ચાલે છે એની તમે વાત કરો. ઓલરેડી પ્રિન્સિપાલ કે શિક્ષકોને નથી ખબર હોતી. કેમ? તો કે એના પેપર વાંચવા નથી, ન્યૂઝ જોવા નથી. એટલે એને જ કરંટ શું બની રહ્યું છે એની ખ્યાલ નથી હોતો. મોટાભાગના શિક્ષકો સારું જે એક્ટિવ હોય છે કે પોતે અપગ્રેડ થાવ, R&Dમાં માનતા હોય, એ લોકો તો સતત અપડેટ હોય. બરાબર, મેં આજે કીધું, એક કાર્યક્રમ હતો, મેં કીધું 2 દેશ આપણા રૂપિયાના ડાયરેક્ટ રૂપિયામાં ખરીદી કરી. પહેલી વખત ભારતના ઇતિહાસમાં એવું બન્યું. તો આપણે મોદી સાહેબને સમજતા નથી કહેતા કે પહેલાં યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે
રૂપિયાથી ખરીદી આપણે ઓઇલની કરી રશિયા પાસેથી હા આપણો રૂપિયો એને સ્વીકાર્યો, નહીં તો ડોલર પાઉન્ડની સાપેક્ષ આપણો રૂપિયાનું કોઈ મૂલ્ય જ મૂલ્ય નહોતું. નહોતું. એના બદલે આજે જ મેં પેપરમાં વાંચ્યું કે આરબ કન્ટ્રીએ આપણને ઓઇલ આપવાનું શરૂ કરી દીધું રૂપિયાથી ડાયરેક્ટ. તો આવી બધી બાબતો જે કરંટ બનતી હોય, બસ ચંદ્રયાન 2, 3 બન્યા, જે કાંઈ થયું, જે બનાવો બન્યા એની એ વખતે જ ચર્ચા થવી જોઈએ. પછી એ જ બાબત પુસ્તકમાં બનીને એક ટોપિક પાઠ બનીને આવે, પછી એના પ્રશ્નો નીકળે, પછી એની એક્ઝામ આપવાની હોય, તો અહીંયા તમે એને ગોખાવો એના કરતાં કરંટમાં જે બની છે એ બાબતો એને ત્યારે શીખવાડી દેવી જોઈએ. એટલે એ પ્રાયોગિક નોલેજ એને જરૂરી છે. તો જે તમે વાત કરી કે પહેલાંના મૂવીઝ બનાવવામાં એક સ્ટુડિયો કાફી હતો અને બહુ તો મુંબઈ ઇનફ હતું. પણ હવે તો તમે મુંબઈ કે ઇન્ડિયામાં મૂવીઝ નથી બનતા, બરાબર? મેન્ટાલિટી તમે જોજો સ્વિટ્ઝરલેન્ડ ને આઉટ ઓફ કન્ટ્રી તમે એવા બધા દ્રશ્યો અને એવા બધા સિનરી એની પેલી છે. એની સામે તમે સાઉથના મૂવી લઈ લો, સાઉથ સિવાય બહાર જતા જ નથી. એના મંદિરો, એની નદીઓ, એવું બતાવે. તો અમારા બહુ ચિંતક અને આપણા વૈજ્ઞાનિક છે અરુણભાઈ દવે, લોકભારતી સણોસરાના, જે સ્પેસનું બહુ સારું એવું રિસર્ચ કરે છે. એને અમારા વખત પેલામાં ટીચર ટ્રેનિંગમાં કીધેલું કે તમે 5મા 7મા ધોરણના બાળકોને સ્પેસમાં શા માટે લઈ જાઓ? એને પહેલાં નીચે રાખો અને એને દુનિયાની સૌથી મોટી નદી નાઇલ શા માટે ભણાવો છો? તમે આપણી બાજુમાં મચ્છુ નદી છે કે જે કાંઈ નદીઓ છે એના વિશેનું જ્ઞાન આપો, બરાબર? એટલે એ જે અત્યારના બાળકો જે છે એને આપણે એની સ્માર્ટનેસ, એની જે રિક્વાયરમેન્ટ છે એને પહોંચી વળવા પહેલાં એને આપણે સમજવો પડશે કે એ શું ઈચ્છે છે. અને ત્યારના બાળકોને કાંઈ સમજવાની જરૂર નહોતી કે જે 100 પેજની બુક્સ હતી એનું એને કોઈ નોલેજ નહોતું. ફર્સ્ટ ટાઈમ આવે એટલે એને ખબર પડે કે ABCDના એને એ શિક્ષક શીખવાડે ત્યારે તેને ખ્યાલ આવતો કે આને ABCD કહેવાય. આપણે એને કંઈક હવે તમે પ્રાઇમરીમાં આવ્યા, ઉચ્ચ પ્રાથમિકમાં આવ્યા, હવે તમે માધ્યમિકમાં આવ્યા, ત્યાંની ખબર પડે. પછી યુનિફોર્મ બદલે તો એને નવાઈ લાગે. અત્યારે તો 2-3 વર્ષે યુનિફોર્મ બદલે, ત્યારે પ્રાઇમરીમાં બદલે ને પછી એક સેકન્ડરીમાં, પછી હાયર સેકન્ડરી. તો એ બાળકો ત્યારના હતા, ત્યારના વિદ્યાર્થીઓ હતા, એ પ્રોપર વે હતા, એને કાંઈ બીજો રસ્તો નહોતો. અને ત્યારે બીજા પ્રોબ્લેમ્સ પણ નહોતા કે આટલા બધા ફેમિલીના પ્રોબ્લેમ, આટલા બધા જે આપણે જે કહેવાય કે ગ્લોબલ વોર્મિંગને લઈને જે આપણે અત્યારે ઇસ્યુ થઈ રહ્યા છે, કોરોના વગેરે, કે એટલા બધા ઇસ્યુ છે બાળકના મનમાં, એટલું બધું એ અત્યારે કાંઈ નહોતું કે ભાઈ ખાવું પીવું રમવું અને ભણાય એટલું ભણવું, કોઈ સ્ટ્રેસ લઈને કાં નહીં, ટેન્શન લઈને કાં નહીં, એવું. એટલે એ પ્રોપર વેમાં આપણે ભણાવવાની મજા આવતી હતી, આમ. અને એ રીતે બાળકોને પણ મજા આવતી, એને નવું લાગતું. હવે અત્યારે બાળકોને કંઈક નવું આપવા માટે આઉટ ઓફ બોક્સ જવાની જરૂર પડે છે. એટલે કોઈ ચીલાચાલુ શિક્ષક અત્યારે સારા બાળકોને શિક્ષણ આપી શકે એ વાતમાં મજા નથી. એટલે હવે શિક્ષકોએ પણ ટ્રેનિંગની જરૂર. અમારા ગીજુભાઈ ભરાડ ટીચરોના સંમેલનોમાં કે સંચાલકોને બોલાવે, મિટિંગો થાય. ગીજુભાઈ ભરાડ કે હવે એક સમય આવી ગયો છે, આપણા શિક્ષણવિદ છે બહુ સારા એવા, કે સોમથી શુક્ર સુધી તમારે વિદ્યાર્થીઓને ભણાવવાના, શનિ રવિ શિક્ષકોને ભણાવવાના. હા, આનાથી વિશેષ હવે વિદ્યા ભારતી અને નવી શિક્ષણ નીતિ પણ એ કહે છે કે તમે ટીચરોને ટ્રેનિંગ આપો, એને પ્રશિક્ષણ આપો એ તો બરાબર, પણ હવે પેરેન્ટ્સને પણ આપો. એનું કારણ પેરેન્ટ્સ બનવા ટાઈમે આપણે જે ફિઝિકલી આપણી ઉંમર અને જે કાંઈ કુદરતના ક્રમ પ્રમાણે આપણે બની જાય છે. ભાણદેવજીએ એના બાળકોના શિક્ષણને લઈને કંઈક પુસ્તક લખ્યું છે, એમાં બહુ સરસ લખ્યું છે કે દરેક હોદ્દા માટે એક ડિગ્રી કે લાયકાત હોય છે. મા બાપ બનવા માટે કોઈ લાયકાત નથી. પછી એને 1-2 કન્ટ્રીના એક્ઝામ્પલ આપ્યા હતા કે ખરેખર આટલું શિક્ષણ જેને હશે એ જ માતા પિતા બની શકશે. હા, બહુ પરફેક્ટ મને નામ કન્ટ્રીના યાદ નથી,
એની એક્ઝામ પાસ કરવી પડે, પછી તમે માતા પિતા બની છો. ગમે તે માતા પિતા બની જાય ને આ રાષ્ટ્ર ઉપર ને સમાજ ઉપર ગમે એવા બાળકો પેદા કરી દે, પછી એને ખબર નથી કે આ બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, તો એ બાળકો બનવાને લાયક નથી એવું કે. ડૉક્ટર સતીશ પટેલનું બાળ ઉછેર બે હાથમાં તમે વાંચજો, એનું ટાઇટલમાં લખ્યું છે. જ્યારે આપણા સંતાનની ઘરે સંતાન થાય ત્યારે આપણને બાળ ઉછેરની સાચી સમજ આવે છે. એટલા લેટ આપણા પોતાના સંતાન તો આપણા પપ્પા એના દાદા મોટા કરે ત્યારે આપણને ખ્યાલ જ નથી હોતો, પછી એમના સંતાનો થાય ત્યારે આપણને ખ્યાલ. આટલું આપણી સાયકોલોજી અને મેન્ટાલિટી જે છે ને એ પાછળ છે. એટલે તમે 90s અત્યારના બાળકોનો ડિફરન્ટ કીધો, એટલે આમ ડિફરન્ટ ઉપર બોલવા જઈએ તો એના કેટલાય પાર્ટ્સ થાય ને એનામાંથી ફિઝિકલી આતે ફિઝિકલી અત્યારે હું સ્પોર્ટ્સમાં બહુ માનવાવાળો પહેલેથી. તો અમારા કેમ્પસમાં 9 કોલેજ અને 1 થી 12 ધોરણના સ્ટુડન્ટ કમ્પલસરી વીકમાં 2 વખત એને મેદાનમાં જવાનું અને રમતો રમવાની, કોઈ પણ પ્રકારની રમતો રમવાની, અને કમ્પલસરી દર શનિવારે સમૂહ કવાયત કરવાની, ડમ્બેસ લેઝિમ એવું કરવાનું, અને સૂર્ય નમસ્કાર યોગા ગમે તે. તો હું જોઉં છું કે કમ્પલસરી પીરિયડ આવ્યો છે એટલે મેદાનમાં જવું છે. કોલેજની છોકરીઓ, અમારે મહિલા કોલેજની સંખ્યા વધુ, તો હું જોઉં તો બહાર નીકળીને 4-5 આમ બેઠી હોય, 4-5 ક્યાંક ગાબજી મારી જાય, 2-3 મોબાઈલ લઈને બેસી જાય. રૂલ કરવો પડે કે સ્પોર્ટ્સ ટીચર લેડીઝના અલગ, જેન્ટ્સના અલગ, બધાને કે ભાઈ તમે, આપણો હેતુ છે કે આને સ્પોર્ટ્સમાં એક્ટિવ કરવા, એનું ફિઝિકલ ફિટનેસ આપણે સારું કરવું, અને એને ગોલ આપવો પડે કે ભાઈ હમણાં ટૂંક સમયમાં કોમ્પિટિશન આવી રહી છે, એમાં તમારે ભાગ લેવાનો, એમ કરીને એને ટીમો બનાવીને એમ તમે એને ઉત્સાહ વધારો. નહીં તો રેકેટ ફૂલ લઈને ટાઈમ પાસ કરશે. એટલે ફિઝિકલી અત્યારે જરૂર છે. એક એવા પાર્ટ્સ કે ફિઝિકલી કેટલું, ઇલેક્ટ્રોનિક્સ કેટલું, સોશિયલ મીડિયા, ટીવીના માધ્યમોનું કેટલું, બાળકના એવા 25 પાર્ટ્સ પડે. બધા ઉપર બોલવા જાય તો સમય ટૂંકો પડે, પણ ખરેખર એક નક્કી છે કે પહેલાં એક જ વસ્તુ હતી કે લાડવા, દાળ ભાત, શાક ખાઓ. અત્યારે એટલી બધી ચોઈસ છે, એટલું બધું મેનૂઝ છે, એની અંદર એને ભણવાનું છે. અત્યારે બાળકનો કોઈ દોષ નથી. અમારા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સકપરિયા એક વખત પેરેન્ટ્સ મિટિંગમાં બહુ સારી વાત કહી. એ પેરેન્ટ્સને હું અત્યારે કહું, એ આવીને કીધું તમે એક પેરેન્ટ્સ તરીકે અહીંયા પેરેન્ટ્સ મિટિંગમાં આવ્યા છો, બહુ સારી વાત છે, અને તમારા મગજમાં એક જ પ્રશ્ન હશે સેમિનાર પૂરો થાય એટલે કે સર અમારું બાળક આમ નથી કરતું, અમારું બાળક આમ નથી કરતું. હવે એનો એક જવાબ એક જ લીટીમાં કે હું અત્યારે આપી દઉં, અને તમે તરત એને તમારા વખતનો ઇતિહાસ વાગોળશો. અમે સાયકલ લઈને 3 માઇલ જતા હતા, અમે આટલું દૂર આમ કરતા હતા, કોમન ડાયલોગ, અમે સાથે, આ કોમન ડાયલોગ, ભીડે કે જમાને કે અમારા જમાને. તો એ રીતે એ કે તમે ચાલુ કરી દેશો. પછી મારે તમને એક જ પ્રશ્ન કરવો છે, તમારા વખતે મોબાઈલ હતા નહીં, તમારા વખતે આટલું મોજ શોખના સાધનો હતા નહીં, કાર હતી નહીં, કેટલી બધી પ્રશ્નાવલી એને કરી, અને એમાં તમારી પાસે વૈધું શું? શેરીમાં ગુલી દાંડિયા રમવાનું, એના સિવાય તમારી પાસે કોઈ પ્રસાધનો જ નહોતા, એટલે તમારે બગડવાનો કોઈ ચાન્સ નહોતો. તમે બગડવાનો ઓપ્શન કોઈ નહોતા, એટલે તમે સીધે આટલો બગાડ નથી આવ્યો. જો તમારા વખતે આ બધા પ્રસાધનો હોત તો તમે એમાં ફસાવાના જ હતા. બરાબર? એટલે અત્યારના બાળકોને વિચાર કરો કે કેટલું બધું, હમણાં અમે કીધું ડાન્સિંગ ને પેલું ને સોશિયલ મીડિયા, ટીવી, બધું કરવું પડે એમ. ફિઝિકલી ફિટનેસ માટે જીમમાં જાઓ, રમતો રમવી, ક્લબમાં જાઓ, એ ઘણું બધું મેન્ટેન કરવાનું, એમાંથી એને ભણવાનું, તો એ 90% માર્ક્સ લાવે. તમે ટોટલ 90 નહોતો થતો, આવું શૈલેષભાઈ કીધું. એટલે ખરેખર આ વાત મને બહુ કિક લાગી ગઈ એમાંથી, કે આપણે બાળકો પાસે બહુ વધુ પડતી અપેક્ષાઓ રાખી રહ્યા હોય એવું લાગે. એટલે એની એક મર્યાદા આવી જાય. શિક્ષકોની પણ એક મર્યાદા આવે. આપણે શિક્ષકો પાસે ઘણી બધી અપેક્ષા રાખી, એની પણ મર્યાદા. પણ માતા પિતા તરીકે કોઈ મર્યાદા નથી, પણ માતા પિતા તરીકે આપણે એલર્ટ થવું પડે, એમાં ઇન્વોલ્વ થવું પડે. વિદ્યા ભારતી આપણી શિશુ મંદિર જે છે, તો એ પ્રશિક્ષણ માતા પિતાને આપે. તો ઘણા બધા પેરેન્ટ્સ એમાંથી બાળકો નથી મોકલતા, તો મોકલા હોય તો ઉઠાડી લે. એટલે હું પૂછું કેમ, તો કે અહીંયા દર શનિવારે બોલાવે, અમારે ધંધામાં ટાઈમ ન હોય. પણ તમે એક વખત જાઓ, મેં 1.5 વર્ષ મારા કૃષ્ણને ભણાવ્યો વિદ્યાભારતી,
તો એ જરૂરી છે. તમારું ઇન્વોલ્વમેન્ટ આગળ જતાં આપણે બાળકોના યુવાનો યુવતી થાય એના લાઈફમાં પર્સનલ ટચ નથી રહેતું, એટલા માટે તો આ બધા બનાવો બને છે કે એને બહારથી એના ફ્રેન્ડ્સ શોધવા પડે છે કે ઘરે જે પ્રેમ નથી મળતો એ બહાર લેવા માટે જાય મિત્રો પાસે, કે અલગ અલગ પ્રકારે એનામાંથી આ દૂષણો આવે છે. એટલે ઘણા બધા અંશે 90s અત્યારના સ્ટુડન્ટ અલગ પડે છે અને એ સમયની એક પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે એ હજી આવતા દિવસોમાં પણ ઘણું બધું આનાથી અલગ હશે. યસ, બહુ સરસ વાત કરી અને મને ઘણું રિલેટ થઈ શકે કારણ કે હું પોતે 90sની સ્ટુડન્ટ છું, એટલે ડેફિનેટલી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. અત્યારના સ્ટુડન્ટને પેલું એ લોકોની લેંગ્વેજમાં જેનઝી કહેવાય, એ લોકોને મિલેનિયમ જે છે એ લોકો એવા લેંગ્વેજને ટર્મ્સ એ લોકો યુઝ કરતા થઈ ગયા છે. અને યસ, ઘણો બધો ડિફરન્સ પણ આપણે કહી શકીએ કે પહેલાના સમયમાં માની લીધું કે ખાલી કોરી પાટી હતી, જે ભણાવે એ લોકો સમજી જતા, એક રસ્તે ચાલતા. અમારા સમયે એ વસ્તુ ચાલતી, પણ એ સમયે જે બધી અધર એક્ટિવિટીઝ આપણે કહીએ એમાં કોઈ જ પ્રકારનું પ્લસ નહોતું. કારણ કે મને યાદ છે જ્યારે હું ભણતી ત્યારે સોમથી શનિ ભણવાનું ચાલતું હોય અને હું ભરતનાટ્યમ શીખતી, એટલે રવિવારે સવારે ઉઠીને જવાનું હોય. ત્યારે મારા ક્લાસમાંથી કોઈ જ સ્ટુડન્ટ એવા નહોતા કે જે આ પ્રકારની, એટલે ઇનફેક્ટ એવું થતું કે રવિવારના કોણ સવારે ઉઠીને જાય, એ તો સુવાનો ટાઈમ છે. પણ હવેના સ્ટુડન્ટ બધા જે છે બધી જ જગ્યાએ એક્ટિવિટીમાં એટલા ઇન્વોલ્વ હોય છે કે સ્પોર્ટ્સના ક્લાસમાં પણ જતા હોય, ડાન્સના ક્લાસમાં પણ જતા હોય. પણ સાથે સાથે તમે જે વાત કરી કે પહેલાંના બાળકોને બીજા કોઈ અધર ઇશ્યુઝ નહીં હતા, આપણે જેમ ડિપ્રેશન, સ્ટ્રેસ અત્યારના સ્ટુડન્ટ્સમાં ઘણો બધો જોવા મળે છે. સ્ટુડન્ટ લાઈફમાં કંઈ જોવા જઈએ તો સૌથી વધારે એ લાઈફમાં અત્યારે દેખાઈ રહ્યો છે. તો આ ડિપ્રેશન ને સ્ટ્રેસ અત્યારે સ્ટુડન્ટ્સમાં જે દેખાય છે એનું તમને શું કારણ લાગે છે? મતલબ સોશિયલ મીડિયાનો વધારે પડતો ઇન્ફ્લુઅન્સ એનું રીઝન હોઈ શકે કે એ સિવાય બીજું કંઈ? એમાં જે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં વિદ્યાર્થીઓ આવે છે એનું મેં 2-3 કેસ હેન્ડલ જાતે કર્યા, એટલે મને ખ્યાલ છે. એમને ડિપ્રેશનમાં અમે 11th 12th સાયન્સ એનો સિલેબસ એવો છે કે જેમાં વધુ પડતા બાળકો ડિપ્રેશનમાં આવતા, પછી 12th કોમર્સ અને પછી 10th. અને યુનિવર્સિટીઓમાં બહુ, એના કોલેજોમાં બહુ આ પ્રોબ્લેમ નથી થતો. પછી હાયર એજ્યુકેશન MBBSમાં હમણાં જ આપણે તાજેતરમાં સ્યુસાઇડનો દાખલો આપણી સામે બીજે મેડિકલ કોલેજનો આવ્યો, અને એનાથી ઉચ્ચ અભ્યાસક્રમમાં આપણે IAS IPS ને UPSCની જે તૈયારી કરે છે ત્યાં પણ એક કોટામાં અને અહીંયા બધે નીટની ને જીડની JEEની એ જગ્યાએ બધે બહુ સ્ટ્રેસ બાળકો અને વિદ્યાર્થીઓ અનુભવે છે. તો ત્યાં સ્યુસાઇડનું પ્રમાણ પણ બહુ છે. હવે અત્યારે અમારી પાસે જે કોર્સિસ છે એમાં અમે મનોચિકિત્સકની સલાહ લઈએ કે ભાઈ મનોવિજ્ઞાન, આપણે પ્રોફેસર ભોરણિયા સાહેબ છે, ઘણી વખત આપણા અખાણી સાહેબથી અને ઘણી વખત બીજા મોટિવેશનલ સ્પીકરને બોલાવી અને અમે એને કંઈક આનો તમે અભ્યાસ કરો કે આ શું કારણ છે. એટલે એવા કારણો આપણી સામે ચોંકાવનારા સામે આવ્યા કે તમે કલ્પના ન કરી શકો. તો એક છોકરીનું હતું, તો એને આ ડિપ્રેશનમાં આવવાનું કારણ સંશોધન કર્યું, પ્રશ્નાવલી કરી, અને એને એ હતું કે એની માસીની દીકરી જે એને મેડિકલમાં એડમિશન મળે એટલા ટકા આવી ગયા અને એને મેડિકલમાં એડમિશન મળી ગયું. હવે તમે માર્ક કરજો, કઝિન, સિસ્ટર, બ્રધર્સને બધા એને કોમ્પિટિશન બહુ હોય, નજીકના લોકોની ઈર્ષા અને હરીફાઈ બે હોય છે. હરીફાઈ કરે, ન પહોંચે તો ઈર્ષા કરે. આ મામા માસી ને કાકા દાદાના દીકરા દીકરીઓ એટલે કે કઝિન બ્રધર સિસ્ટરમાં આ બહુ જોવા મળે. અને એ ઊભું કોણ કરે છે? પેરેન્ટ્સ. બાળકને કે સ્ટુડન્ટ કે યુવાન હોય કે યુવતી, એને નથી કે મારે આ મારા માસીના દીકરીથી આગળ થઈ જવું, એને નથી. આની સ્વામી પરમાત્માનંદજીએ બહુ સરસ વાત કરી હતી, બહુ ઉચ્ચકોટીના છે. અત્યારે તો આપણા આંતરરાષ્ટ્રીય સંત પહેલાંના અધ્યક્ષ છે અને મોદી સાહેબના નજીકના ગણાય, અને બહુ ચિંતન અને મંથન કરવાવાળા, બહુ દીર્ઘદ્રષ્ટા, જેને કહેવાય કે બહુ લાંબુ વિચારે ને એવી વ્યક્તિને બહુ એને સાંભળું છું. અને અમારે ત્યાં આવી ગયા, આપણા જ્ઞાનોત્સવમાં પણ આવી ગયા. એમને કીધું કે ઘોડાની રેસ કરતા હોય, ઘોડોની રેસ થતી હોય, પછી જે ઘોડો જેને લીધો હોય એ સ્ટેડિયમમાં બેઠા બેઠા એને હરીફાઈમાં મોકલો હોય ને કોમ્પિટિશન,
એ દેકારા કરે ને લોહી ઉકાળા કરે ને એટલું બધું સ્ટ્રેસ અનુભવે, હા કેમ કે એના ઉપર એને કરોડો લગાવ્યા હોય. યસ પછી ઘોડા ઉપર બેઠો હોય ને ઘોડે સવારી કરતો હોય એને એટલું હોય કે હું આનાથી આગળ જતો રહું, મારો ઘોડો આનાથી આગળ જતો રહે. પણ સંપૂર્ણ કોમ્પિટિશન પૂરી થાય, બે ઘોડા બાજુમાં ઘાસ ખાવા લાગી જાય, એને મનમાંય નથી. ડિપ્રેશનમાં એનો ઘોડેસવાર આવી ગયો, એનો માલિક આવી ગયો જેને સ્પોન્સર કર્યો, હા આને ડિપ્રેશન નથી. કેમ? તો કે એની મસ્તીમાં છે, એનું કામ દોડવાનું છે, એ દોડતા હતા, એને બીજી નથી. તો એ કોમ્પિટિશન જે છે, એક હરીફાઈ છે, એ ઈર્ષામાં પરિવર્તિત થાય. કોઈ પણ ભોગે મારી છોકરી આમ થવી જોઈએ, આના જેવી થવી જોઈએ, આનાથી આગળ થવું જોઈએ, અને વારંવાર એના દાખલા બાળકને સ્ટુડન્ટને આપે એટલે એના દિમાગની અંદર એક જ થઈ જાય કે મારે માસીની દીકરી જેટલા ટકા લાવવા પડશે, નહીં લાવું તો મારું આ ઘરમાં જીવવાનું મુશ્કેલ કરી દેશે, એમ માની અને એ બહુ મહેનત કરવા જાય, બહુ મહેનત કરવા જાય. હવે એની કેપેસિટી એની માસીની દીકરી જેટલી નથી. એટલે શું થાય? પછી ખેંચાઈ રહે એટલે એના બ્રેઇન ઉપર સ્ટ્રેસ પડે. એના કારણે પછી એના રિઝલ્ટ જે આવે ને એ જોતી જાય કે મારા રિઝલ્ટ આવા છે ને મારા સિસ્ટરના આવા હતા, તો હું કેમ નહીં હું આ સર કરી શકું, એમ કરીને પછી ધીમે ધીમે હતાશામાં સરી જાય છે. આવા કેસ આજે ઈર્ષા અને સ્પર્ધાના કીધા. બીજા ઘણા ફિઝિકલ ફિટનેસ નથી હોતી ઓકે અને બાળક ખેંચાઈ રહેતું હોય, બરાબર. એટલે બીમાર થવાના કારણે જો આવા અમુક કોર્સીસ છે ને એમાં 15 દિવસની બીમારી પણ તમને પાછળ ધકેલી દે. એટલે એવા કારણો પણ આના પાછળ આવ્યા હતા. અને એકાદ કિસ્સામાં એના મમ્મી પપ્પાના જે સ્વપ્નાઓ, જો હું સવારે ઉઠીને તને ચા બનાવી દઉં, રાત્રે ચા બનાવી દઉં, તારા માટે અમે આટલી મહેનત કરીએ, તું આમ તારા માટે અમે તારામાં સ્વપ્ન જોયા છે, છોકરો હોય તો એને એ રીતે. હવે એને સતત એ થયા કરે કે મારા પાછળ મારા માતા પિતા આટલું કરે છે, નહીં ને હું એના સ્વપ્નમાં ખરો નહીં ઉતરું તો એમ કરીને એ અંદર ને અંદર મૂંઝાયા કરે. એટલે પછી એ આ હતાશાનો ડિપ્રેશનનો ભોગ બને. એટલે આવા ઘણા કારણો હોય છે. અને ઘણી વખત જે યંગ બ્લડ હોય છે એ આવા પ્રેમના ને એવા બધા ચક્કરમાં પડે ત્યારે પણ આનો ભોગ બનતા હોય છે કે ભાઈ એ એક લાગણીશીલ અને ત્યારે કોરી પાટી હોય છે, એટલે ત્યારે એનામાં એની આખી દુનિયા દેખાતી હોય, એમાં એ એને છોડી દે એટલે એને એમ થાય કે હવે મારે આ દુનિયામાં શું જીવન પૂરું. એટલે આવા ઘણા બધા કારણો આની સાથે જોડાયેલા. ફેમિલીના ઇસ્યુ, એક ફેમિલીની અંદર સતત ઝઘડાઓ, મમ્મી પપ્પાના ડિવોર્સ થયા હોય અને એવા કિસ્સામાં પણ બાળક આનો ભોગ બનેલો એવા પણ મેં જોયા છે. એટલે 30 વર્ષના ગાળામાં એક પેરેન્ટ્સ, એક ટીચર્સ, એક સંચાલક અને એક શિક્ષણવિદ તરીકે ઘણા બધા અનુભવો થયા જે કંઈ અમુક અહીંયા પણ વર્ણન પણ ન કરી શકાય. આ પ્રકારના જે તમે અત્યારે રીઝન કીધા જે એકદમ એક્યુરેટ રીઝન છે, અને ખાસ કરીને જે કોટાની પણ તમે અત્યારે રિસન્ટલી વાત કરી કે જ્યાં સૌથી વધારે સુસાઇડના કેસ સ્ટુડન્ટમાં જોવા મળ્યા છે, અને સુપ્રીમ કોર્ટે પણ એ ચુકાદો આપ્યો છે કે એ સુસાઇડ બાળકનું જે કરે છે એના પાછળ માતા પિતાનું પ્રેશર વધારે જવાબદાર હોય છે, કારણ કે એ લેવલ સુધી ત્યાં બાળકને કદાચ પહોંચાડી દે છે. અને તમે પરફેક્ટ વાત કરી કે બાળકોને એવું જ કહેવામાં આવે કે તારી પાછળ અમે આટલા સપના જોયા છે, તો અમે તારી પાછળ આટલી મહેનત કરી છે તો તું પણ હવે મહેનત કર. અને આ તમે વાત કરી ત્યારે ફરીથી બોલિવૂડનું મૂવી આમાં કનેક્ટ થઈ છે, છીછોરે, સુશાંત સિંહ રાજપૂતનું, કે જેમાં એનો બાળક સુસાઇડ કરે છે. અને ત્યારે એને એ જ વસ્તુ કીધી છે કે જો બેટા તને આટલા માર્ક આવશે ને એટલે આપણે બે બાપ દીકરો સાથે શેમ્પેન મેટ્રો સિટીમાં કોમન છે એટલે આપણે પીશું. પણ જ્યારે છોકરો સુસાઇડ કરે છે ત્યારે એની વાઈફ શ્રદ્ધા કપૂર એને કહે છે કે તે એવું કીધું કે તારા વધારે માર્ક આવશે તો આપણે બે શેમ્પેન પીશું, જો ઓછા આવશે તો એ વસ્તુ જ નથી આવી, એ વાત જ નથી કરી. અને ત્યાં છોકરો જે છે માર ખાઈ જાય છે. ડેફિનેટલી સાચી વાત છે. અને ખાસ કરીને કોઈ પણ ટીચર છે, કોઈ પણ સ્કૂલ છે, એ બધાની પહેલાં આ વિચારવાની વાત જે છે પેરેન્ટ્સની છે કે એમના બાળકનું ભવિષ્ય, એમના બાળકનું જીવન જે છે એ સૌથી પહેલાં એમના જ હાથમાં આવતું હોય છે. યસ, બિલકુલ સાચી વાત છે. આગળ મારે એ સવાલ ખાસ કરીને પૂછવો છે કે એજ્યુકેશનનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ, કારણ કે અત્યારે એક જે રેસ થઈ ગઈ છે કે ડૉક્ટર, એન્જિનિયર, CA આ કોમન ફિલ્ડ થઈ ગયા છે અત્યારે. આનાથી આ ફિલ્ડમાં એટલો ફુગાવો થઈ ગયો છે કે હવે એ ફિલ્ડમાં જે લોકો એજ્યુકેશન લઈને બહાર નીકળે છે એ કોઈ મતલબ એવું કોઈ વેલ્યુ નથી રહી, કારણ કે આ બધા ફિલ્ડ એટલા મતલબ ફુગાવો વધી ગયા છે આમાં. તો એજ્યુકેશનનું જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ? ખાલી આ 3 ફિલ્ડ જીવનમાં નથી હોતા, આ સિવાય ઘણા બધા ફિલ્ડ છે.
બીજો એમાં સાથે એક સવાલ હું એ પણ અટેચ કરીશ કે ખાસ કરીને મોરબી માટે કારણ કે આપણે મોરબી જે છે ઇન્ડસ્ટ્રીનું શહેર છે, સિરામિક સિટી આપણે કહેવાય છે, તો ખાસ કરીને અહીંયા ના પેરેન્ટ્સમાં મેન્ટાલિટી હોય છે કે બાળક ભલે ને ગમે એટલું ભણે, આપણે તો ખુરશી રેડી છે ને, આપણે તો બેસાડી દેવાનો છે. તો આ બધા સવાલને અનુલક્ષીને શું કહેશો તમે? એજ્યુકેશનની શું જીવનમાં જરૂરિયાત અહીંયાથી આપણે શરૂ કર્યું તો હું બુનિયાદી શિક્ષણમાંથી ભણીને આવ્યો. આફ્ટર 12th મારી ગ્રેજ્યુએશન મારું બુનિયાદી શિક્ષણમાં, કે જે જીવનલક્ષી અને કેળવણીલક્ષી શિક્ષણ આપે છે. અને મેં અતિ આધુનિક એજ્યુકેશન જોયું અને બુનિયાદી જોયું, ગામડાનું શિક્ષણ જોયું છે. તો શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જે નિરંતર જે છે, બરાબર. તો આપણે સવારે ઉઠવું તો એ ઉઠવાની એક પ્રક્રિયા એક સહજ અને સરળ આપણા જીવનના એક કુદરતી ક્રમ સાથે ગોઠવાયેલી છે. પછી શૌચાદી ક્રિયા એનો એક ભાગ છે. પછી આપણે નાસ્તો કરીએ, જમીએ, કામ ઉપર જઈએ, પછી આપણા શરીરની એક્સરસાઇઝ, બીજું ત્રીજું, આખી જે આપણી દિનચર્યા જે છે એવી જ રીતે આપણું આખું મંથ છે, આખું વીક છે, એમ શિક્ષણની એક નિરંતર પ્રક્રિયા છે. હવે એને એ જે નદી જે છે એ વહેતી હોય તો એ વહેતી નદી જ સારી લાગે. એને તમે રોકો અને તો પાણીનો બગાડ થાય, પાણી રોકો ને એટલે પાણીમાં ગંદકી થાય. જે કુદરતી રીતે વૃક્ષ હોય એનો ઉછેર થતો હોય, તમે એમ કહો કે મારે આ વૃક્ષ આ જ પ્રકારનું ઉગાડવું છે, તો એની શોભા ન રહે. એની શોભા તો જ થાય કે એની રીતે કુદરતના ક્રમ પ્રમાણે એને ખીલવા દેવામાં આવે. તો અત્યારે એજ્યુકેશનનું જે વ્યાખ્યા જે છે, બરાબર, હું ભણતો ગાંધીવાદી વિચારધારાની સંસ્થામાં અને ગાંધીજીના પુસ્તકો મારા સિલેબસમાં આવતા, તો એની જે વ્યાખ્યા છે ને એ મને બહુ સ્પર્શી ગઈ કે કેળવણી અને શિક્ષણ શું છે. તો કે બાળકના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ પડેલું છે એને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે શિક્ષણ, એટલે કેળવણી. તો આ તો આપણે કરતા નથી. એનું શરીર, મન, આત્મા જે હોય, મારે એ કલેક્ટર જોઈએ, મારે એ ડૉક્ટર જોઈએ, તો એ પ્રક્રિયા તો એક બાજુ રહી ગઈ ને. આપણા પ્રાઇવેટ લાદી દીધેલા સ્વપ્નાઓને આપણી સિસ્ટમ એના ઉપર આપણે લાદી દીધી. તો ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ, નવી શિક્ષણ નીતિ જે છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, આ એ જ કે છે. હવે શિક્ષણવિદ તરીકે હું પ્રશાસનને કહું, શિક્ષકોને કહું, સંચાલકોને કહું કે નવી શિક્ષણ નીતિ આવી રહી છે. એ તમારે સોક્રેટિસનું મેં એક સૂત્ર વાંચ્યું હતું. એક સોક્રેટિસ પાસે એનો એક શિષ્ય અથવા તો એને જે એની સાથે એવો વ્યવહારવાળી વ્યક્તિ આવી એ કે આજે આપણે સોક્રેટિસનું માપ કાઢવું, એટલે એને હાથમાં એક જીવડું લઈને જાય છે, બરાબર, જીવડું. એટલે એને કે મારે ગમે એમ કહીને સોક્રેટિસને જ ખોટા પાડવા. એ કે બોલો મારા હાથમાં જે જીવડું છે એ જીવતું છે કે મરેલું, બરાબર. એટલે એને બહુ સરસ જવાબ આપે. એની ભાષામાં એમ કે એ જીવાડવું કે મારવું એ તારા હાથની વાત છે. હું એમ કહીશ જીવતું છે ને તું મુઠ્ઠીમાં આમ દબાવી નાખીશ તો તું મને મરેલું, કોઈ પણ ભોગે તું મને ખોટો પાડવા માગે, પણ એ જીવાડવું કે મારવું એ તારા હાથની વાત છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય, શિક્ષણની, તંત્રની, આપણા પ્રશાસનની કે આપણા મહાપુરુષોના જે વિચારો ને જે સિસ્ટમ, જે નીતિઓ છે એને ઉજાગર કરવી, સંપૂર્ણ સાચા અર્થમાં સાર્થક કરવી કે નહીં, કે એનું બાળ મરણ કરી નાખવું, એ આપણા હાથમાં છે. શિક્ષકો, સંચાલકો અને શિક્ષણવિદોના હાથમાં છે. બાકી સરકાર ગમે એમ ધમપછાડા કરે, આપણે એના રસ્તાઓ ગોતી કાઢશું, ગમે એમ કરીને. એટલે સરકારની જે નીતિ રીતિઓ છે એ બહુ ચિંતન અને મંથનના અંતે અમુક નિર્ણય ઉપર આવતી હોય છે. હું આ નવી શિક્ષણ નીતિના જે પ્રકલ્પો તૈયાર થતા હતા એની ચિંતન શિબિરમાં હું 3 દિવસ નિવાસી શિબિરમાં રોકાણો અને મેં એમાં મારા વિચારો રજૂ કર્યા હતા. ઘણા બધા વિચારો શિક્ષણવિદોના સાંભળ્યા અને બહુ રાષ્ટ્રીય કક્ષાના જ્ઞાની તજજ્ઞ લોકોને મેં સાંભળ્યા દીધું છે. ત્યારે મને ખબર પડી કે આપણે સરકાર ઉપર માછલા જોયું, પણ સરકાર એની રીતે સાચી છે. હું જ્યારથી
જોતો આવું છું. સરકાર સતત પ્રયત્નશીલ છે કે એજ્યુકેશન આપણું આ બીબા ઢાળ ન થઈ જાય, એજ્યુકેશનનું બાળકનું ખૂન ન થઈ જાય, એના માટે સતત નવું નલિન ભટ્ટ હતા, આનંદીબેન શિક્ષણ મંત્રી હતા, ત્યારથી માંડીને અત્યારે આપણા પાનસુરિયા સાહેબ સુધીના શિક્ષણ મંત્રીઓ મેં જોયા અને બધાની નીતિ રીતિઓ મેં વાંચી, સાંભળી અને જોઈ છે નજર સામે. તો એના બહુ પ્રયત્નો, નવી અભિયાનો, સાક્ષરતા અભિયાન, સર્વ શિક્ષા અભિયાન, પછી પ્રજ્ઞાનો કોન્સેપ્ટ આવે કે કાંઈ પણ, એટલા બધા બિચારા મોડેલ સ્કૂલ કરે અને ઘણા બધા પ્રયત્નો કરી અને ઇનોવેટિવ કરીને આઉટ ઓફ બોક્સ જવા માટે, આપણા શિક્ષણને અપડેટ કરવા માટે અને અત્યારના સમય પ્રમાણે વૈશ્વિક ફલકમાં આપણે કેમ ટકી શકીએ એટલા માટે અટલ લેબની યોજના તમે જુઓ, 50 લાખ રૂપિયાની લેબ બનાવી દઈએ તમે સરકાર. DLS જુઓ, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ, તમને વર્ષે 1.5-2 કરોડ રૂપિયા ખર્ચે સરકાર. કેટલા આવા પ્રકલ્પો સરકારના છે, કેટલા અનેક, પણ આપણે એનું ખૂન થતું સામે જોઈ રહ્યા છીએ. તો એ એજ્યુકેશનનો મતલબ મેં જે કીધું એ વ્યાખ્યા. બીજું મેં જાણ્યું તે તો કે તમે જ્યારે શિક્ષણ મેળવવા જાઓ છો, જ્ઞાન પ્રાપ્તિ માટે જાઓ છો, ત્યારે આપણો લક્ષ્યાંક એક જ હોવો જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિ. વધુમાં વધુ મારે નોલેજ કેમ મેળવવું અલગ અલગ ક્ષેત્રનું. હવે હમણાં જ મેં કીધું કે આ 5મા ધોરણથી સાઉથમાં એવો રૂલ છે કે એને કોમ્પિટિશન એક્ઝામ માટે તૈયાર કરાવે, IAS IPSની તૈયારી કરવા માટે. એ 5મા ધોરણથી કે એના બાળકોને આમ, તો તમે બાળક જન્મો છે કલેક્ટર બનવા જન્મો છે એવું લાગે કે બીજા જીવનના કોઈ રંગો નથી કે સીધું તમે 5મા ધોરણથી આ કરો. એનો પણ હું વિરોધી છું. એક સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. શિક્ષણ એ નિરંતર વહેતી પ્રક્રિયા છે. એને તમે કોઈ પણ આ બીબા ઢાળમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમમાં ફિક્સ કરી શકો નહીં. એટલે તમારે એને એજ્યુકેશનની વ્યાખ્યા આપવી હોય આપણે તો એને એમ જ કહો કે બેટા સારું અને ઉચ્ચ કોટીના વિચારો મળે એવું જ્ઞાન પ્રાપ્ત કર, પછી તારા માર્ક્સ ઓછા આવશે તો મને મંજૂર છે. અમારા કૃષ્ણને 50% માર્ક્સ આવે, ક્યારેક એકમાં ફેલ થાય તો હું એક સંચાલક તરીકે શિક્ષકોને ખાસ સૂચના કે એને બર્ડન નથી આપવાનું, એનું 50%ની જ એની મહેનત છે, 50%નું એનું લેવલ છે એમ માનીને તમારે હાલવું. પણ એના પ્લસ જે બીજા ડેવલપમેન્ટ એના થાય છે એ હું નજરે નિહાળું છું. એક શિક્ષણવિદ તરીકે મારું હું માઇક્રો ઓબ્ઝર્વેશન કરું. એની જે પરિપક્વતા અને એની જે થિંકિંગની જે હાઇટ છે ને એ બીજા બાળકો કરતાં 5 વર્ષ આગળ વહી ગઈ છે. તો એ પ્લસ પોઈન્ટ આપણને દેખાતો નથી. એનું લેવલ એના 20-22 વર્ષના એના કઝિન જોડે બેસે તો એ પ્રકારનું એનું થિંકિંગ લેવલ થઈ ગયું. તો એનો પ્લસ પોઈન્ટ છે કે જે બાળકોને અત્યારે નથી હોતું. એના પ્રશ્નો જે એની અંદરથી થાય છે એ એવા અલગ પ્રકારના થાય છે કે જે કરન્ટલી તે થવા જોઈએ એના બદલે ફ્યુચરના એનામાંથી થાય. તો ઘણી બધી બાબતો બાળકોની અંદર પ્લસ માઇનસ હોય. એજ્યુકેશનનો હેતુ આપણે માત્ર ને માત્ર ટકાવારી લાવવી, નોકરી મેળવી, ડૉક્ટર એન્જિનિયર થાવ, કલેક્ટર થાવ, એના બદલે જ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઈએ. એક જ લીટીનો કાર્યક્રમ કે આપણે જ્ઞાન પીપાસુ છીએ અને જ્ઞાન પ્રાપ્તિ માટે જઈએ. અગાઉના સમયમાં ગુરુકુળો શા માટે હતા કે રામને બધા એના ઋષિ મુનિઓ પાસે શિક્ષણ લેવા જતા અને પછી એની યુવાવસ્થા પૂરી કરી અને યુવાવસ્થા પૂરી કરે પછી આવતા અને પછી એનો રાજ તિલક થતો હતો. તો એ શિક્ષણ પછી એને ક્યાં કામ આવ્યું? તો રાજા જ બનવાનું હતું. આપણે એ છતાં એને જ્ઞાન પ્રાપ્ત કર્યું એના કારણે સર્વશ્રેષ્ઠ રાજા બને અને ગમે તેવી મુશ્કેલી સામે એ લડી શકે. સર્વાંગી વિકાસ. એ વખતે ઋષિ મુનિના ગુરુકુળની અંદર એને લાકડા વીણવા જવાનું, ઓલું કરવાનું, ઔષધિઓનું જ્ઞાન, વૃક્ષોનું, પર્યાવરણનું, નદીનું, બધા જ્ઞાન એને આપવામાં આવતું હતું. તો એ વખતની પરંપરા આપણું કેન્દ્ર સ્થાન એ છે, આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે એને ભૂલી ન શકીએ. તો એ વાતને યાદ રાખીએ તો અને ઇતિહાસ ગવાહ છે. અને એક તમારી સામે છે કે હું પ્રાઇમરીમાં એક હોશિયાર વિદ્યાર્થી હતો, 1 થી 5માં મારો નંબર આવતો. સેકન્ડરીમાં તો કે હું મીડિયમ કક્ષાનો વિદ્યાર્થી, મને ત્યારે જે માર્ક્સ આવવા જોઈએ મીડિયમ કક્ષાના વિદ્યાર્થીના માર્ક્સ આવતા.
હું હાયર સેકન્ડરીમાં ગયો તો પાછી મારામાં થોડોક ઉછાળ આવ્યો અને હું ડિસ્ટિંક્શન કક્ષાનો વિદ્યાર્થી બન્યો, પણ કોલેજમાં પાછો હું એવરેજ થઈ ગયો અને મારી લાઈફમાં હું જેટલા સક્સેસના પાસાઓ છે બધાને વટાવીને પહોંચી ગયો. તો એનું કારણ એ કે મને ઓપન ફિલ્ડ મળ્યું હતું, ફ્રીડમ મળ્યું હતું અને સર્વાંગી વિકાસ થાય એવી સંસ્થાઓ મળી હતી. તો આપણે એના જ્ઞાનનો જથ્થો ગમે ત્યાં કામ આવશે. તમે ડૉક્ટર બન્યા પછી વ્યવસાય ડૉક્ટર નથી થયા, પ્રોફેશન ભલે બીજો લીધો, પણ તમને તમારી લાઈફમાં તમારા ફેમિલી લાઈફમાં કામ આવશે. મારા ઘણા જ સ્ટુડન્ટ કે મારા સગાવાલાના છોકરાઓ એ પ્રકારનું એજ્યુકેશન લીધું પણ પછી ફિલ્ડ એ ઇન્ડસ્ટ્રીમાં છે, પણ એનું નોલેજ એને એના લાઈફમાં અમારા પરિવારમાં એ આપણને કામ આવે. એટલે કરેલું કંઈ કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ફોગડ જતું નથી. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે ને થશે. એટલે આપણે એ મેન્ટાલિટી રાખવી જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિ અને સ્વમાનજનક જિંદગી જીવી શકાય એવું શિક્ષણ અને સ્વાવલંબી બની શકાય. આજે નાની નાની બાબતમાં આપણે પરાવલંબી થઈ જાય છે, એના બદલે તમામ પ્રકારનું જ્ઞાન હોય તો અમારે એવા શિક્ષકો છે કે તમામ પ્રકારનું. મારા ગુરુ કે જેનો ફોટો હું રાખું છું, જીવરાજભાઈ વીરપરિયા, મારી બધી ચેમ્બરમાં એમનો ફોટો છે. મેં એની પાસેથી બહુ જોયું. હું એની પાસે આમ બાજુમાં બેસી જમ્યો, બાજુમાં બેસીને વાતો કરી. એને એક વિષય એવો નહીં હોય કે હું એમ કહું કે બાપા મને આના વિશે તમે શું, તો એની ડીપમાં એને ખબર હોય કે ઓઇલ કેવી રીતે બને, એની આખી પ્રોસેસ. એ ભાવનગરની સારી સ્કૂલના આચાર્ય હતા અને શિક્ષકનો એનો આખો જીવ હતો, બરાબર. એ અમારા ગૃહપતિ હતો એટલે રેસિડેન્ટ સ્ટુડન્ટ હોય એને સાંજે ભેગા કરીને રોજ એક નવી વાત આવી કરે. તો એ મને એમ થયું કે આ એક શિક્ષક અને શહેરની અંદર રહેવાવાળો વ્યક્તિ અને માત્ર ને માત્ર શિક્ષક, સાઈડમાં બીજું કાંઈ બિઝનેસ નહીં, કોઈ કનેક્શન નહીં, કોઈ જાહેર જીવન નહીં અને તમામ બાબતનું એને નોલેજ. ત્યારે તો માધ્યમો પણ આટલા નહોતા, પુસ્તકો વાંચીને અભ્યાસ કરીને એને આ નોલેજ મળ્યું. ગેસના સિલિન્ડર એ વખતે બહુ આવતા અને અમારે ત્યાં આવતા ત્યારે છાત્રાલયમાં. તો ગેસ કેવી રીતે બને છે ત્યાંથી તમારા ઘરે સિલિન્ડર સ્વરૂપે કેવી રીતે આવે છે અને એના માટે તમારે શું જાગૃતિની જરૂર છે, એના માટે કેટલી સેફટી જોઈએ, ટોટલી. પછી જમવા બેસીએ તો જમવાની વાત કરે, આ ગુરુ કહેવાય. એની પાસેથી બેસીને શીખે. એમનું કે ઘી વધારે ન ખવાય આમ, તો એક સૂત્ર બોલે, ધાન ધરપત ઘી ઘરપત. આવું શું? ધાન છે ને એ ધરાઈને ખાવાનું, ધાન સસ્તું હોય, ને ઘી છે ને ઘર પ્રમાણે ખાવાનું. એટલે આવી રીતે આપણને જ્ઞાન આપે તો આ સર્વાંગી વિકાસ થાય. એને મચ્છરદાની બાંધકામને એને શીખવાડ્યું કે મચ્છરનો ઉપાય એક જ અને મચ્છરદાની, મચ્છરના મશીન નહીં. મચ્છરને માટે જે આપણે પ્રોટેક્શન માટે જે લોશન લગાડીએ નહીં, મચ્છરદાની એનો શ્રેષ્ઠ ઉપાય. આપણને આ બધું નથી ગમતું અત્યારે, ટાઈમ બગડે એવું કાંઈ નહીં, તૈયાર જ જોઈએ. તો આવા બધા જ જે છે જીવનના પાસાઓ એ આવા પ્રકારની શિક્ષણ નીતિ, આવી એજ્યુકેશન આ રીતે સમજીએ ને તો મળે. અત્યારે આપણે સિરામિક અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને રિચેસ્ટ મેન બધા મોરબીમાં રહે છે. એમાં બહુ સમજદાર લોકો એની રીતે એના બાળકોને બહુ સારી રીતે ટેકલ કરે છે અને કોઈ અલગ અલગ ક્ષેત્રમાં જઈને અલગ અલગ શહેરોમાં જઈને પણ કરે. પણ એક મેન્ટાલિટી જનરલ, હું શિક્ષક હતો, સંચાલક છું અને અત્યારે એક પેરેન્ટ્સ તરીકે મેં અભ્યાસ અનુભવ્યું. એને આપણે એમ કહીએ કે તમારે આટલી અબજોપતિ કરોડોપતિ છો અથવા તમારે કાંઈ ધન સંપત્તિની જરૂર નથી એમ, તો શિક્ષણમાં તમે તમારા બાળકને ડૉક્ટર, એન્જિનિયર કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના બદલે એક પાવર્સવાળો હોદ્દો અપાવો કે જે અધિકારીઓ તમારી આ જીએસટીના એક્સાઇઝના આવે ને તેને તમારે સલામ કરવી પડે, એ જગ્યાએ તમારો હોય તો એ સારું. એમાં સેલેરી કેટલી હોય? એટલે આપણે 2 લાખની આસપાસ હોય. એટલે 2 લાખ સેલેરીવાળા તો અહીંયા મારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એને હું 2-2.5 લાખ સેલેરી આપું. કોઈ માર્કેટિંગવાળાને 5-10 લાખ સેલેરી હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, તો એની સાથે મૂલવે છે. આપણે શું મેન્ટાલિટી એવી હતી કે બધી વસ્તુને પૈસા સાથે મૂલવી,
આપણે ઓલો ડાયલોગ છે ને તારે જમી આપકો सब में फायदा ही नजर क्यों आता है हाँ आप सब में प्रॉफिट ही क्यों देखते हो બધી બાબતમાં તમને કોઈ વસ્તુ એવી નથી કે જે ખાલી જીવન માટે મોજ માટે કરી શકાય તમારા શોખ પૂરા કરવા કરી શકાય આપણે ઘણા લોકો છે કે ડોક્ટરી કરી લી એલોપેથીની મોરબીના જ હતા પછી એને હોમિયોપેથી ઉપર ડોક્ટરી કરી દાદાનું નામ ભૂલી ગયો હમણાં જ અવસાન થયું તો એ તમારા શોખ ગમે ત્યારે આપણે અત્યારે ડૉક્ટર અનિલ પટેલ નથી આ ઉંમરે અત્યારે ખેલ મહાકુંભમાં આવે રનિંગમાં નંબર લઈ આવે ડૉક્ટર અનિલ પટેલ આપણા જૂના ઓર્થોપેડિક તો એના હોબીને જીવતો રાખ્યો તો જીવન માટે કંઈક છે બધું પ્રોફેશનલ ન હોય બધામાં પ્રોફેશનલ ન આવે તો એ પાવર્સમાં હોય આપણે વાત થઈ કે આપણી સંસ્કૃતિ એક હોય તો એક આખા ઘરની ખેતીવાડી સંભાળતો હોય એકાદ વ્યક્તિ સારી એવી પોસ્ટમાં નોકરી કરતો હોય એકાદ વેપાર વાણિજ્યમાં હોય અલગ અલગ ક્ષેત્રમાં હોય એકાદ છોકરો ડૉક્ટર હોય તો તમને બધા પ્રકારની એને બેનિફિટ ફેમિલીને સમાજને મળે એટલે એવું એક પકડી રાખવું કે ડૉક્ટરના છોકરાઓ ડૉક્ટર થાય એના છોકરાઓ ભાણિયા ભત્રીજા ડૉક્ટર થઈ જાય ઇન્ડસ્ટ્રી તો બધા ઇન્ડસ્ટ્રીમાં અમારું આખું ફેમિલી બધા પાર્ટનર અમે સગાવાલા બધા તો બધા જેને ઇન્ડસ્ટ્રીમાં જવું એવો ટાર્ગેટ નહીં જાય વારસામાં આપણો બિઝનેસ આપણે ખેતીવાડી હતી મિસ્ત્રીના છોકરાઓ મિસ્ત્રી કામ શીખી જાય એને કંઈ ભણવા ક્લાસ કરવા ન જવું પડે એ કુદરતી પ્રક્રિયા પણ એમાંથી ઘણા છોકરાઓ છે કે જેને કંઈક અલગ બનવું છે તો એને બનવા દેવું અને એની જે એફિશિયન્સી છે એની જે પાવર્સ છે મેં એવા લોકો એવા છોકરાઓ જોયા કે જે ખરેખર સાચા લીડરના કે આ રીતના સનદી અધિકારીના એનામાં ગુણ છે અને પછી એ ઇન્ડસ્ટ્રીમાં મશીન હારે કામ કરતા થઈ જાય તો એને ફ્રીડમ આપી અને એના શોખના પેલા સાથે પહોંચાડી દઈએ તો અને આવતા દિવસોમાં અત્યારે આપણે જોઈએ છીએ કે મોદી સાહેબ જે દેશ માટે કરે છે આંતરરાષ્ટ્રીય લેવલે આપણી દેશની નામના વધે તો આવતા દિવસોમાં આ જોતા સારા સરપંચો અને સારા નેતાઓ અને સારા આગેવાનોની જરૂર પડશે આ રાજકારણ ગંદુ છે આમાં કોણ પડે એમ કરીને બધા નીકળી જાય એટલે સારા માણસો નીકળી ગયા તો પછી રાજકારણમાં એવા જ રહેવાના તો સારા માણસોની નેતાગીરી આજના યુવાનોને હું ઘણીવાર કોલેજના છોકરાને કહું કે તમે હાર્દિક પટેલમાંથી આંદોલન નહીં એક લીડરશીપના ગુણનો લ્યો તમે કોઈ પણ યુવાન છે એ લીડરશીપના તમે એનામાંથી પ્રેરણા લ્યો કોઈ પણ આપણા જેટલા નેતાઓ છે આપણા વર્તુળમાં જે છે એનામાંથી એ ગુણ છે કે ભાઈ લીડરશીપ ઓછું ભણ્યા છતાં એનામાં લીડરશીપના ગુણ એ ભાઈ મોરબીનો ડંકો વગાડે બધી તો એ યુવાનોને આવતા દિવસોમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે આપણે રાજકારણમાં 33% અનામત આવ્યું તો 33% મહિલાઓ ઇલેક્શન આવે તો ગોતવા જવા પડે કોણ પાવરફુલ વુમન્સ છે મહિલા દિવસ નિમિત્તે મારે સ્પીચ આપવો બોલાવો હવે તો તમારા જેવા આવી ગયા તો મહિલા કોલેજ શરૂ કરી ત્યારે કે કોણ હોય તો આંગળીના વેઢે 2-3 ગણીએ કે એવા બહેનો આપણને મોરબીમાં જોવા મળે તો કેમ લીડરશીપ નથી કેમ આ બધી ખૂટે છે કેમ અનબેલેન્સ થઈ ગયું જેમ આપણે આપણું ગ્લોબલ વોર્મિંગ એટલે કે આપણું જે વાતાવરણ જે છે આખું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પર્યાવરણને આપણે જે અસંતુલિત કર્યું છે ને એવી જ રીતે આપણે આખા સમાજની સિસ્ટમને પણ અસંતુલિત કરી દીધી એટલે હવે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનની અંદર આ આપણી પરંપરા મુજબની શિક્ષણ નીતિની જરૂર રહેશે આપણે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોમાં વિદેશથી બાળકો ભણવા આવતા તો અત્યારે SGVP અમદાવાદમાં વિદેશથી બાળકો ભણવા આવે છે યજ્ઞ કરે છે યજ્ઞશાળાનું અશ્વશાળાનું બધાના જ્ઞાન લે છે અને આપણું વૈદિક જ્ઞાન પણ લે છે એવી કેટલી મહાવિદ્યાલયો ભારતની અંદર છે કે હજી વિદેશના લોકો ભણવા આવે છે તો એને જાળવી રાખ્યું છે બરાબર અને આપણે અહીંયા કેનેડા ગાડરિયો પ્રવાહ કેનેડા બોર્ડર બંધ કરવી પડી કે ભાઈ હવે ગુજરાતી તો નહીં જ એમ ઇન્ડિયન તો નહીં પણ ગમે ગુજરાતી નહીં લીગલી નથી જઈ શકતા તો ઇનલીગલીના પણ હમણાં આપણે મેસેજ જોયા તો એવું આપણે એક આખું ભાઈ અહીંયા મજા આવે એન્જોય લાઈફ બસ ત્યાં જઈને વેઇટરની નોકરી કરશે પણ
યસ સો આ બધા રીઝન જે છે એ થોડું એજ્યુકેશન સિસ્ટમમાં અત્યારે ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરી રહ્યા છે પણ સર એજ્યુકેશન સિસ્ટમમાં હવે ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે થવાના છે નવા વર્ષમાંથી અને હમણાં આપણે જ જોયા સમાચાર કે શ્રીમદ ભગવદ્ ગીતાજીને પણ હવે ભણતરમાં સામેલ કરવામાં આવ્યું છે તો આ બધા ફેરફારથી શું ફાયદા થવાના છે શું કંઈ એવા ફેરફાર થવાના છે કે જેનાથી આપણા સ્ટુડન્ટ્સને એમના ફ્યુચર માટે એમના લાઈફ માટે એજ્યુકેશન લાઈફ માટે બેનિફિશિયલ સાબિત થઈ શકે? બહુ સરસ. આજના દિન સાથે જોડાયેલો વિષય. આજે બાલ દિવસ છે, મોદી સાહેબે જાહેર કર્યો. હા, ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રો કે જે ઔરંગઝેબ સામે ઊભા હોય છે. આજે જ અમારે કાર્યક્રમ હતો, મેં જોયું ડિસ્પ્લેમાં. એને એમ કે કાં તમે તમારો ધર્મ છોડી દો ને કાં મરવા તૈયાર થઈ. યસ તો એને એમ કીધું કે ધર્મ તો નહીં છોડીએ, મારવા હોય તો મારી નાખો. આ આપણી સંસ્કૃતિને આપણો ઐતિહાસિક વારસો છે. જો એને જીવતો રાખવું હશે ને તો આ ગીતા મહાભારત રામાયણ ભણાવવા પડશે અને આપણા વીર બાળકોને વીર પુરુષોને વીરાંગનાઓ પણ એને ખબર હોવી જોઈએ. યસ અત્યારે ખબર નથી અને આનું પરિણામ આવશે. આ તો મોદી વેવ્સ છે. હજી જોજો આગળ. મેં બહુ માઇક્રો અભ્યાસુ માણસ છું. મેં મોદી સાહેબ પહેલી વાર સીએમ બન્યા ને ત્યારે એને વીરાંજલિ યાત્રા કાઢી. ડૉક્ટર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ લઈ અને આખા ગુજરાતમાં ફર્યા અને કચ્છમાં એનું જન્મસ્થળ છે ત્યાં સ્થાપન કર્યું. ત્યારથી માંડીને આજે એને બાલ દિવસ જાહેર કર્યો. આ પ્રકલ્પો જે છે તો ઐતિહાસિક વારસો જીવતો રાખવા માટેના છે. એક બહુ સારી જગ્યાએ મેં સાંભળ્યું કે ભાઈ કોઈ પણ દેશને એની સંસ્કૃતિ અથવા તો એનું અર્થતંત્ર પતાવી દેવું હોય ને તો એનો ઇતિહાસ નાબૂદ કરી નાખો. યસ તો આ ક્યાંક ને ક્યાંક આપણો ઇતિહાસ ભૂલાવવા માટે જે ઉપરથી પ્રયત્નો થઈ રહ્યા હતા એમાં અત્યારે બ્રેક લાગી છે યસ અને સાચો ઇતિહાસ બહાર આવ્યો. હવે તમે જુઓ અત્યારે લોકો એવા સ્ટેટસ સૂર્ય નમસ્કારના કે સૂર્ય ઉદયના ગંગાને સ્નાન કરતા હોય, અર્ક આપતા હોય અને ભગવાનની પૂજા કરતા હોય એના સ્ટેટસ મૂકતા ગર્વ અનુભવે, પહેલાં શરમ અનુભવતા. અત્યારે તિલક કરવું ને એ પર્સનાલિટી તરીકે હિન્દુ ને તિરંગો ને ભગવો ધ્વજ તમારી ગાડીમાં બાઇકમાં ચિતરવું ને એ ફેશન થઈ ગઈ. મોટિવેશનલ સ્પીકરો એક વખત ફોરેનના આઉટ કન્ટ્રીના મહાપુરુષોને એના ફિલોસોફરના દ્રષ્ટાંત આપતા હતા. શિવ ખેરાના ને એના એ લોકો અત્યારે આપણા ભાગવદ્ ગીતા મહાભારતના દ્રષ્ટાંતો આપતા થઈ ગયા. તમે વાત સાંભળો સંદીપ મહેશ્વરી બિંદ્રાને બધાને આના ઉપર આખી એની સ્પીચ તૈયાર કરે. તો એ મેરા દેશ બદલ રહ્યા એના જેમ આપણી સંસ્કૃતિમાં અત્યારે એક બદલાવ આવે છે જોરદાર. કે અયોધ્યાને લઈને યુએસમાં બેઠો છે, વેસ્ટર્ન કલ્ચરમાં જીવે છે, એને અયોધ્યાને શું? તો અહીંયા એટલો માહોલ અત્યારથી ઊભો થયો. વિચાર કરો તમે. સ્પીચની શરૂઆત પહેલા જય શ્રી રામ કહીને શરૂઆત હા, જય શ્રી રામ શરૂ કરવા માંડ્યા. અને બહુ જે લોકો જેને કહેવાય કે રામની હયાતીના રામ પુરાવા માગતા હતા એ લોકો અત્યારે ગંગામાં ડૂબકીઓ મારે છે. તો સંસ્કૃતિ ને ઇતિહાસ જે છે આપણો એ જાળવવો જોઈએ. એના માટે આ નિર્ણય લીધો, બહુ જબરજસ્ત લીધો. એવા ઘણા બધા અમે તો જેટલા આવા નિર્ણયોને વધારવાના કાર્યક્રમો કરતા કે આ બહુ અહેમ છે કે આ આપણો ઐતિહાસિક વારસો. અત્યારે આપણે રેવડી કલ્ચર જોઈ છીએ કે ભાઈ આ બાજુ એક રાષ્ટ્રવાદ વ્યક્તિ ઊભો છે અને આ બાજુ એક રેવડી કલ્ચર મફતમાં બધું વેચે છે. તો આપણે મફતિયા વૃત્તિ તરફ જઈ રહી છીએ. ઓલો એવો બે બાળકો હતા, એને એમ કીધું કે તમને ધર્મ જોઈએ કે તો ધર્મ સ્વીકારે. આપણે એમ કે ધર્મ જોઈએ પૈસા, તો આપણે પૈસા પાછળ પાગલ થાય. તો આપણે ક્યાંક ને ક્યાંક બહુ વિચારવાની જરૂર છે. ધર્મ માટે આપણો એક વાર, એક દિવસ, આપણા જેટલા ફેસ્ટિવલ છે એની પાછળ સમય આપવો જ જોઈએ. આપણે એમ કહીએ ને કે હમણાં સ્લોગન, હું કરન્ટલી સ્કોટલેન્ડ ને લંડન જઈને આવ્યો, મારા મિત્રો સાથે હું ફરતો હતો. એટલે મને આપણે મગજમાં છે ને કે રવિવારે ચર્ચમાં જગ્યા નથી મળતી અને શુક્રવારે મસ્જિદમાં જગ્યા નથી હોતી અને આપણા મંદિરો ખાલી કમ. હવે તમને નવું સત્ય કડવું કહો, અત્યારે ન સમજાય, નહીં ખબર હોય એવું, ચર્ચ ખાલી છે અત્યારે. ચર્ચ જે છે બધા ખાલી છે, કોઈ જતું નથી. એ હવે એના ધર્મથી વિમુખ થતા જાય છે, એનું પતન થવા તરફ જઈ રહ્યું છે.
અને હવે મંદિરો ભરાતા જાય. હવે તમે જુઓ, મંદિર સિવાય, ભારતીય સંસ્કૃતિ સિવાય કાંઈ નહીં હાલે. તમે કોઈ હિન્દુને ખ્રિસ્તી ધર્મ રાજી ખુશીથી ને એનો પ્રાઉડ થયો ને મેં આ અંગીકાર કર્યો હોય એવો દાખલો નહીં હોય. પણ હું તમને એવા મુસ્લિમને ભાઈ ખ્રિસ્તી ધર્મના બૌદ્ધિક વ્યક્તિઓ બતાવું કે છાસવારે આપણને જાણવા મળે કે હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો અને અહીંયા આવીને આપણી સંસ્કૃતિ હારે વણાઈ ગયા. એવા વિડીયો સોશિયલ મીડિયામાં એટલા ફરે. તો જે છે સત્ય છે એ સત્ય રહેવાનું છે. દુર્લભે જન્મ ભારત, આટલા હજારો વર્ષ જૂનો આપણો ઇતિહાસ અને આપણી જે આ વૈદિક સંસ્કૃતિ કે જેના ઉપર આપણને ગૌરવ, જેટલું ગૌરવ લે એટલું ઓછું છે. એ ઐતિહાસિક વારસો ભણાવવામાં આવે તો આનાથી મોટી આનંદની વાત કોઈ ન હોઈ શકે કે આપણો ઇતિહાસ. હું નચિકેતા અને અપાલા ને બધું ભણાવતો છોકરાને, બહુ મજા આવતી. મારો વિષય સમાજ વિદ્યા અને ઇતિહાસને એવો હતો. અને એની વાતો કરતાં કરતાં એ બાળકોમાં, એ છોકરાઓ હજી ભેગા થાય ને, હવે એ એક બાળકના પિતા થઈ ગયા તો કે સર તમે આ વાર્તા અને આ જે પાઠ ભણાવતા ને એમાં બહુ મજા આવતી. તો ઇતિહાસ બધાને ગમે છે અને ઇતિહાસ જે સાંભળશે એ બનાવશે. પણ ઇતિહાસને જ આપણે ભૂલાવી દેશું તો એ બરાબર નથી. યસ, ઇતિહાસ જે સાંભળશે એ ઇતિહાસ બનાવશે. અને ખાસ કરીને જે શ્રીમદ ભગવદ્ ગીતાજીને અભ્યાસની સાથે જોડીને જે એક સરસ મજાનો અત્યારે એક નિર્ણય લેવાયો છે કે જેનાથી ગીતાજીના જે શ્રેષ્ઠ મૂલ્યો છે, સિદ્ધાંત છે, એ બાળકના જીવનમાં ઉતરી શકે અને એનો એક સર્વાંગી વિકાસની આમ કહી શકે કે શરૂઆત જે છે અહીંયાથી થઈ રહી છે અત્યારે. યસ, એક ગીતાજીની વાત આવી ને, અત્યારે ગૂગલ ઉપર એટલું બધું કોન્ફિડન્સ છે ને કે આપણે કંઈ પણ પ્રોબ્લેમ હોય ગૂગલ સર્ચ કરો એટલે આપી દે. પણ ગૂગલનું જેની પાસે કાંઈ ન આવે ને એટલા સોલ્યુશન ગીતામાં છે. પણ એ આપણે સર્ચ કરતા નથી આવડતું. પણ એના માટે હું કાલે જ અમે ભાણદેવજીના આશ્રમ બેઠા હતા. મેં કીધું ભાઈ આ તમારા જેવા વિદ્યા કોઈ પ્રશ્ન તમે ભાણદેવજીને કરો એનું એટલું બધો સરસ જવાબ આપે. નેધરલેન્ડ નામ કેમ પડ્યું, ઇટાલીના જે ઐતિહાસિક વારસાઓની વાત હોય, રોમની હોય, એ વેકેટન સિટી શેના માટે હતું, પોપના ને અહીંયાના સરકારના ઝઘડાઓ. તમે વિચાર કરો, આ વ્યક્તિ અહીંયા બેઠા બેઠા આટલું જ્ઞાન. લોકભારતી સણોસરા કોલેજ, જે કોલેજ મેં કરી છે એ કોલેજ નહીં, પ્રોફેસર એ પ્રકારની કોલેજ. તો એવી બધી વાતો કે જે ખરેખર આપણા ઐતિહાસિક વારસા માટે જરૂરી. તો એ ગીતાજીને આપણે સર્ચ કરતા જ્યારે શીખી જશું ને એટલે તમારે ગૂગલ સર્ચ નહીં કરવું પડે. એટલું બધું સરસ એના સોલ્યુશન લાઈફના છે. ગૂગલની અંદર લાઈફના નથી. ડેફિનેટલી, બિલકુલ સાચી વાત છે. ગૂગલમાં જે સર્ચ કરો છો ને એ બધા જ સવાલના તમારા જવાબ જે છે એ આટલા વર્ષો પહેલાં ગીતાજીમાં લખેલા છે. અને એક મારા મોટિવેશનના વિડીયો બનાવતી છું ત્યારે પણ મેં એકવાર એ વાત કીધેલી છે કે દુનિયાના સૌથી પહેલાં મોટિવેશનલ સ્પીકર જે છે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જે સંદેશ એમને ગીતાજીમાં આપ્યા છે એ બધા જ સંદેશ તમે અત્યારે અલગ અલગ મોટિવેશનલ સ્પીકર પાસેથી સાંભળતા હશો, પણ એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં જ કહી દીધેલા છે. યસ, ડેફિનેટલી. બીજો એક સવાલ સર હું તમને એ પૂછીશ કે એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા સરસ મજાના ફેરફાર અત્યારે થઈ રહ્યા છે કે જે સ્ટુડન્ટને ઘણા બધા લાભદાયી સાબિત થઈ શકે. એ સિવાય બીજો એક મારો સવાલ એ છે કે ભણતરની સાથે, આમ તો એક જૂની વાત છે કે ભણતરની સાથે ગણતર પણ હોવું ખૂબ જરૂરી છે. તો એ સવાલ મારો છે કે ભણતર તો થાય છે, સાથે સાથે આપણે ખાસ કરીને મોરબીમાં હવે થોડું વધી ગયું છે, પણ સ્ટીલ કમ્પેરિઝન આપણે કરીએ બીજા શહેરની સાથે તો કો કરિક્યુલર એક્ટિવિટી જે છે એ ઘણી હજી ઓછી જોવા મળે છે કમ્પેરિઝન આપણે કરીએ બીજા શહેરો, મેટ્રો સિટીની સાથે. તો એ ઇમ્પ્રુવમેન્ટ આપણા મોરબીમાં કઈ રીતના આવી શકશે, કેટલો સમય લાગશે કે આપણા વિદ્યાર્થી જે છે કો કરિક્યુલર એક્ટિવિટી મતલબ સ્પોર્ટ્સ ડાન્સ નહીં પણ કંઈક રિસર્ચ કર્યું છે એમને, કંઈક વધારે સુપર સ્પેશિયાલિટી આપણે હમણાં વાત થઈ પહેલાં જ, તો એવું સમય કેટલો દૂર છે કે જ્યારે આપણે મોરબીનો વિદ્યાર્થી, મોરબીનું બાળક જે છે એ ત્યાં સુધી પહોંચ્યું હશે? હવે જે આપણે કહીએ ને શિક્ષણની સાથે સાથે તમે સહઅભ્યાસિક પ્રવૃત્તિ જરૂરી છે, એ આપણા શિક્ષણવિદોએ એના સંશોધનના અંતે સાબિત કર્યું કે ખાલી માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ આવી બધી પ્રવૃત્તિ જરૂરી. હવે એ બધી પ્રવૃત્તિ માત્ર ને માત્ર એ જીવન વિકાસ માટે હતી તો ક્યાંક ને ક્યાંક હવે એનું પ્રોફેશનલિઝમ થઈ ગયું છે. એટલે હવે લોકો એવી સ્પોર્ટ્સ એકેડમી હોય કે કોઈ ક્લબ છે કે કંઈ તો એ એની કરિયર બનાવવા પાછળ મોકલે છે.
ભલે નો ડાઉટ બની જાય એ બરાબર, પણ માત્ર ને માત્ર એ ટાર્ગેટથી આપણે આગળ ન વધવું જોઈએ. અને મોરબીમાં અત્યારે 3 સ્પોર્ટ્સ એકેડમી છે અને બહુ સારી રીતે એ લોકો એના પ્રયત્નોથી આપણા મોરબીના બાળકોને યુવાનોને ઉપયોગી થાય છે. અને મોરબીના જે ગ્રોથ એ પ્રમાણે જે આપણી પાસે સહઅભ્યાસિક પ્રવૃત્તિ એટલે કે જે અધર એક્ટિવિટી જે આપણે થવી જોઈએ જે એ ઘણી બધી ઓછી થાય છે. તો ક્યાંક ને ક્યાંક એની પાછળ પણ એક આપણી મેન્ટાલિટી, હવે જિમમાં જવું, સ્વિમિંગ કરવા જવું, ડાન્સિંગમાં જવું, સ્પોર્ટ્સ ક્લબમાં ટેનિસ રમવા જવું, તો એ તો મેગા સિટીમાં હોય, આપણે ન હોય એક મેન્ટાલિટી. બીજું કે એવો સમય ન બગાડવાનો હોય, એની પાછળ સમય અને સંપત્તિ ન રોકવાની, એ એનું આપણું એ એક જાતનું રોકાણ છે. એજ્યુકેશન અને એજ્યુકેશન સાથે જોડાયેલી વિદ્યાર્થીના ડેવલપમેન્ટની કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારનું તમે પૈસા ખર્ચ કર્યા છે, ખર્ચ નથી પણ ઇન્વેસ્ટમેન્ટ છે. એ તમને અલગ અલગ રીતે એ પરત આવશે, આ ફાઇનલ છે. એટલે એ વસ્તુ આપણા મેન્ટાલિટી, મેં આ વિષય ઉપર બહુ 2-3 જગ્યાએ ગોષ્ઠીમાં ચર્ચા કરી કે ક્યાંક ને ક્યાંક આપણું મોરબી એન્ટિક તો છે જ. એન્ટિક એટલે તમે આપણા રાજાઓ તો કે બીજાથી જુદા હતા. આપણા રાજાઓ બીજા ગોંડલના 2-3 રાજાઓ હતા પણ બીજાથી જુદા હતા. પછી તો કે આપણા નવનિર્માણ વખતે આપણે આગેવાની લીધી હતી. પછી અત્યારે કરન્ટલી ઇન્ડસ્ટ્રીમાં તો કે આપણે આગળ હમણાં તો એજ્યુકેશનમાં પણ એટલા રિઝલ્ટ બધા આવ્યા. હવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમારી મોરબીની કોલેજો ચમકે. નહીંતર આમ જોવા જાવ તો તમને જુનાગઢ, રાજકોટ, ભાવનગર જ જોવા મળતું. પણ હવે એ 10-12 નામ હોય એમાં 1-2 મોરબીના હોય. અમારી કોલેજ દર વખતે 1 થી 10માં આવે. હવે કોમ્પિટિશન હોય કોઈ પણ પ્રકારની અધર એક્ટિવિટી, તો એમાં ચમકવા માંડી. આપણે એન્ટિક છીએ, અલગ છીએ, એનું આપણને ગૌરવ છે, પ્રાઉડ કે ભાઈ વિશ્વને સમય બતાવે એ ઘડિયાળ આપણે પેદા કરી. આપણે અહીંયાથી વર્લ્ડ લાર્જેસ્ટ જીલોટ જેવા ઘણા બધા ઇન્ડસ્ટ્રી છે કે જે વર્લ્ડ લાર્જેસ્ટ છે. સૌથી વધુ ઉત્પાદન વિશ્વનું 70% જેટલું ઉત્પાદન એક જગ્યાએ થતું હોય એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, ઘણી બધી એવી વાતો છે કે જે આપણને આ પ્રાઉડ અપાવે. ઐતિહાસિક વાતો તો એટલી બધી છે કે તમે આપણે કલ્પના ન કરી કે જે આપણને ગૌરવની વાત છે. પણ જે આપણી માનસિકતા, આ અમુક બાબતોમાં રિઝલ્ટ નથી આવતા એનું કારણ આપણી મેન્ટાલિટી. આપણી મેન્ટાલિટી પેલું તમે કીધું ને કે પહેલાંનું એજ્યુકેશન નથી આનું. હું તમને કહું ને, હું 1995માં જૂન માસમાં તપોવન સ્કૂલમાં એક શિક્ષક તરીકે જોઈન્ટ થયો. ભાઈ એની ફી ત્યારે 25-30 રૂપિયા માસિક હતી. ભાઈ અમે ચાલુ કરી તો લગભગ 80 રૂપિયા હતી. નવયુગ શરૂ કરી હતી, 80 રૂપિયા માસિક ફી. 8 તારીખ 24 3 મહિનાના 240 મેં મારા જાતે પહોંચ ફાડેલી છે. એ વખતે એટલી માનસિકતા કે ભણવાના કંઈ પૈસા હોય, ભણવાના થોડા પૈસા હોય. ભણવાનું તો વીસી હાઈસ્કૂલમાં આટલી બધી હાઈસ્કૂલો છે, આટલી બધી સ્કૂલો છે, એમાં ભણવાનું. ગવર્મેન્ટે થોડા અંતરે આપણને સ્કૂલો આપી છે. શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક, એ તો બંધારણમાં જોગવાય છે. ભણવાના થોડા પૈસા હોય. એક સમયે તો ક્યારેક મને એવું થતું હતું કે આ ખોટું આપણે લૂંટવાના ધંધા કરી, ભણવાના થોડા પૈસા હોય. એક સમય એ વખતે આનંદીબેન શિક્ષણ મંત્રી, એ મેન્ટાલિટીની અસર ક્યાં પહોંચી તમને? પ્રાઇવેટ શિક્ષણ એ મેડમે એટલી નફરત કરે શિક્ષણ મંત્રી તરીકે, પ્રાઇવેટવાળા અને ખાનગી શાળાવાળા, એટલે એને વાર કંઈક એના પ્રત્યે એમ કે આ લૂંટારા જ છે એવી રીતે. એ જ આનંદીબેન શિક્ષણ મંત્રીનો જ્યારે કાર્યકાળ પૂરો કર્યો ત્યારે એને પ્રાઉડલી કીધું અને એને ધન્યવાદ. આનંદીબેનના ઘણા બધા નિર્ણયો મને બહુ ગમે. એ કે આપણા શિક્ષણનું સ્તર ગુજરાતનું ઊંચું લાવવામાં કોઈનો સિંહ ફાળો હોય તો એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે. અને અત્યારે ગવર્મેન્ટને કરન્ટલી સ્વીકારે 100% સ્વીકારવું પડે કે યુનિવર્સિટી પ્રાઇવેટ, કોલેજ પ્રાઇવેટ, સ્કૂલો પ્રાઇવેટ, અને એ જ આગળ છે. પારુલ યુનિવર્સિટીને તમે જુઓ, નિર્માના
કેવા પેકેજ ઈસરો સુધી પહોંચી શકે, નાસા સુધી પહોંચી શકે. તમે ગૂગલ, ફેસબુક, કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની લઈ લ્યો, Yes. આપણા યુવાનો છે, અમારા સ્ટુડન્ટ એટલા જ. તો આ બધી વસ્તુઓ કે આપણી મેન્ટાલિટી, માનસિકતા, હું મોરબીની માનસિકતા વિશે આપણે કહીએ ને કલાકો બોલી શકીએ એટલી. તો કે એ વધુ કેને ખબર હોય કે ફરે ચરે બહાર બહુ રહેવાનું મારે થતું હોય, બહાર ફરવાનો મને બહુ શોખ. એટલે હું અભ્યાસું એમ કે બોમ્બે અમે પ્રવાસમાં વિદ્યાર્થીને લઈ જઈએ તો આપણા વિદ્યાર્થી બસ આવે કે ટ્રેન આવે અને ત્યાં તો કે લાઈનમાં રોમાં ઊભા હોય, ક્યુમાં ઊભા હોય. પછી હું બાળકોને બતાવું જો આવી રીતે જવાનું. હે, જ્યાં જાઉં ત્યાં મેનર્સ, ડિસિપ્લિન. તો એ બધી બાબતોની હું માનસિકતા કહું તો કે ભણાવવા પાછળનો ખર્ચ નથી, ઇન્વેસ્ટમેન્ટ. જે યુનિફોર્મ બાળકનો એને 365માંથી 240 અમારા વર્કિંગ ડે છે, ગવર્મેન્ટે નક્કી કરેલા. બાકી રજાઓ રવિવાર, જાહેર રજા અને વેકેશનમાં નીકળી જાય. 240 દિવસ જે કપડાં પહેરવાના છે એમાં એમને લોભ કરવો છે, વાલી તરીકે, પેરેન્ટ્સ તરીકે કોઈ પણ હોય, એમાં એને કરકસર કરવી છે. એમાં બહુ લાંબા લઈ લ્યો એટલે 2 વર્ષ ચાલશે, બહુ ખુલતા લઈ લ્યો એટલે એને પેટ વધે તો વાંધો નહીં. અરે ભાઈ, તમે આ જીવન જરૂરી વસ્તુમાં આવે, રોટી, કપડાં ઓર મકાન, યુનિફોર્મ એને 240 દિવસ પહેરવાનો છે. એ યુનિફોર્મમાં કરકસર જ્યાં કરવાની છે ત્યાં નહીં. ફંક્શન કોઈ 40-50 લાખથી નીચે નથી થતા. યસ. અને સામાન્ય પરિવાર હોય તો 20-25 લાખનું ફંક્શન કરે, મેરેજના ફંક્શન. અને 5-10 લાખનું ઘરેણું તો કોઈ પણ વ્યક્તિ બનાવે. તો આવા બાબતમાં આપણે લોભ કરીએ, કરકસર કરીએ. એ શિક્ષણની પાછળ જ્યારે પણ ખર્ચ કરવાનો આવે ત્યારે કાં તો એમાં અમને ફાયદો શું અને કાં આમાં સરકાર અથવા સ્કૂલવાળા શું આપશે, આવું જોવાનું. મેં બહુ સરસ કોન્સેપ્ટ, 2 કોન્સેપ્ટ હું લઈ આવ્યો. અને પેરેન્ટ્સની મને ખબર હતી કે એને હું કહીશ કે આ મારે આપણી નવયુગની જે ક્રીમ સ્ટુડન્ટ જે છે ને એના માટે એક અલગ મેં કોન્સેપ્ટ કર્યો છે. એના માટે આટલું અલગથી બજેટ થશે યરલી. તો એ લોકો એમ કે ના તો કાંઈ નથી કરવું. એટલે મેં એમાં બહુ વિચારીને ફ્રી ઓફ કોસ્ટ કર્યું અને બધા સર્સ જોડાઈ ગયા. એ કોન્સેપ્ટ અમારો સવ્ય સાંચીનો અને એના પહેલાં એક હતો, 2 બહુ સારી રીતે ચાલ્યા. એની અસર સ્ટુડન્ટમાં દેખાય. હમણાં જ એક પાછો નવો કોન્સેપ્ટ લઈને આવી છે. અમે R&Dમાં માનીએ એટલે જે સમય પ્રમાણે જે કંઈ હોય એ અમે એમાં લાવીએ. તો મેન્ટાલિટીની વાત કરીએ તો એક વખત પૈસા દઈને ભણવાનું, એક વખત યુનિફોર્મના ખર્ચા બહુ ન હોય. એની સાથે સાથે તમને કહું તો એ તમે જીવન વિકાસની જે અધર એક્ટિવિટી જે એની વાત કરી તો અમે પોતે કરિયર એકેડમી ચલાવી છે. તો પહેલું કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી અને બહુ સરળતાથી ગવર્મેન્ટની જોબ મેળવી શકો એવો પ્રયત્ન પહેલો અમે આજથી 10-12 વર્ષ પહેલાં સિત્સર એક મહોત્સવ હતો એ વખતે અમે લોન્ચિંગ કર્યું હતું, ઉમા કરિયર એકેડમી. અને 2-2,500 પેરેન્ટ્સને ભેગા કરીને એના સેમિનાર કર્યા. સામાન્ય ફીઝમાં કોચિંગ ક્લાસ તમે કરવા માંડો એટલે 5-7 વર્ષે તમારું ભણતર ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં તમે ગવર્મેન્ટ જોબ મેળવી લો. તમારી ડિગ્રીથી જોબ મળે કે ન મળે, તમારા જ્ઞાન પ્રાપ્તિ જે તમે નોલેજ મેળવ્યું છે એનાથી તમને ગવર્મેન્ટે જોબ આપવી પડશે. આવું સરસ અમે કોન્સેપ્ટ કર્યો, ફેલ ગયો. ઉમા કરિયર એકેડમી બંધ કરી, એનો સ્ટાફ છૂટો કર્યો, તાળા મારી દીધો. પાછો મારો શોખ જે છે જાગ્યો કે કરિયરલક્ષી એકેડમી તો કરવી જ. એટલે 2018માં પાછું આપણે સાંઈરામ દવે સાહેબની ઉપસ્થિતિમાં એમના હસ્તે ઉદ્ઘાટન કરી નવી કરિયર એકેડમી ઓપન કરી. કરિયરલક્ષી કોર્સિસ એમાં કોમ્પિટિટિવ એક્ઝામના 400થી 500 વિદ્યાર્થીઓ કોચિંગ લઈ લીધું. એમાં 150થી વધુ તો ગવર્મેન્ટ જોબ કરતા થઈ ગયા. એટલે આપણા પ્રયત્નો સિદ્ધ થયા. હવે સમય આવી ગયો, મોરબીની મેન્ટાલિટી સુધરી અહીંયા દેખાણ. એક સમય હતો કે મોરબીની અંદર લગભગ 1-2 સીવણ ક્લાસ ચાલતા હતા અને એમાં જાવ પૈસા ખર્ચીને એના બદલે કોઈ આડોશી પાડોશી જે શીખતા હોય ત્યાં શીખી લેવાય. ડ્રાઇવિંગ સ્કૂલમાં થોડું જવાનું હોય પૈસા ભરી, આપણે આપણા કાકા મામા પાસે શીખી લેવાય. એવી મેન્ટાલિટીના બદલે અત્યારે 2 લાખ રૂપિયા જેવી ફી હોય એવો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતા છોકરાઓ થયા.
આપણી છોકરીઓ થઈ. એટલે એક જીવનના પાર્ટ્સ તરીકે આ બધી મેન્ટાલિટી બદલતી દેખાય છે, પણ ઘણો સમય લાગે છે. યસ. હું વાત કરતો હતો મેડમને કે આપણે બહુ લાંબા ગાળે મોરબીને અસર થાય છે, બહુ મોટા આપણે અપડેટ થાય છે. હવે એ સમય આવી ગયો કે હવે સમયની સાથે ચાલો, બરાબર, કે ભાઈ કોઈ પણ વસ્તુ એ સમયની માંગ છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ તમારે સ્વીકારી લેવાનું. તમે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના સંચાલકોને જે નફરત કરે જાય, સ્કૂલોવાળા લૂંટે છે. પહેલાં સ્કૂલોવાળા લૂંટતા હોય એટલે સ્વામિનારાયણના સાધુ કેમ કે સ્વામિનારાયણ સંતો એમ બોલતા હોય પ્રવચનમાં કે ઘણા લોકો કહે સ્વામિનારાયણવાળા જલસા છે, એટલે સંત એમ કહે અમારા હરિશ્વર સ્વામી રહીએ ને કે ભાઈ આવી જાય મારી જગ્યાએ તારે જલસા કરવા, હું તારી જગ્યાએ વયો જાઉં. કેવા જલસા ખબર પડે. તમારે સંસાર ઘર બાર છોડીને અહીંયા જવાનું એ જલસા ન હોય, એ તપસ્વી જીવન છે. અમુક રેકી ટેકીને નીતિ નિયમોમાં રહીને જીવન જીવવાનું. તો તમે સંચાલકો લૂંટે છે, સંચાલકો શાળાના આમને તેમને. હવે એ શાળાના સંચાલકો તમારા બાળકોને સાચવે છે અને આટલા એના જીવનને ઉજાગર કરે છે. સવારે ઉઠી ત્યાંથી સુઈ ત્યાં સુધી એની ચિંતા કરે છે. એના બાળકોની સંચાલકો ન કરે એટલી તમારા બાળકોની કરે. અને સમાજે સ્વીકાર્યું છે સમયની માંગ છે. હવે આ બોલવાવાળા વર્ગને તો દેહરાદૂનની દૂન સ્કૂલમાં 11-12-14 લાખ ફીસ ભરવી છે, અહીંયા એને વાંધો નથી. પણ મોરબીના શાળા સંચાલકો તમારી પાસે વર્ષે 20-25 હજાર રૂપિયા ફીસ લે છે. આ આખું વર્ષ તમારા બાળકનું વિકાસ અને એની જે શિક્ષણની વૃદ્ધિથી માંડીને એનો સર્વાંગી વિકાસથી માંડી, તો એના બદલામાં એક આ ટોકન ચાર્જ લે છે. એમાંથી પણ સંચાલકો એટલો બધો સારી સેલેરી, મોરબીમાં જે સેલેરી છે ને શિક્ષકોની એવી ક્યાંય નથી. બધી શાળાના સંચાલકો બહુ સારી સેલેરી આપે. તો એ પણ એમાંય લોભ નથી કરતા. એના જનરલ ડેવલપમેન્ટને લગતા કાર્યક્રમો કરવા, આ બધી બાબતોમાં પણ સંચાલકો સારું વિચાર. તો આ મેન્ટાલિટી આપણે કાઢી નાખવી જોઈએ કે આ લૂંટે છે, આ છે. હું તો એમ કહું રાજકારણીઓને વખોડવા, હું બહુ રાજનેતાઓ સાથે મારે ગરોબો છે. એ લોકોની એની લાઈફ જો એ ફરવા નવરા નથી થતા ફેમિલી સાથે. ફેમિલી સાથે આપણા નેતાઓ, આપણા ધારાસભ્યોને પૂછજો જો કેદી ટાઈમ મળે. એ લોકોને એની એક્સરસાઇઝ એના શરીર માટે ટાઈમ નથી. હું જોઉં છું કે મિનિસ્ટર બને ને બિઝી થઈ જાય, સીધી પેલા ફાંદ વધે. શું કરે? આખો દિવસ બેસવાનું, વર્ક, ટ્રાવેલિંગ, એટલી મુસાફરી, એટલું બધું એ લોકોએ કામ કરે. તો નફરતની નજરે શું કરો છો? એને એ કામ કરે છે, પોઝિટિવ એ ગુણ એનો છે કે આટલું કરવું તમે ગમે એવા સમયમાં. આપણે ગમે ત્યાં જઈ શકીએ, એ નહીં જઈ શકીએ, એ બંધાયેલા છે. તો કોઈ પણ હોય વ્યક્તિ, એને આ રીતની ધૃણા કરવી એક હું તો મારી દ્રષ્ટિએ માનસિક અત્યાચાર જ કહેવાય. અને સમય પ્રમાણે એને સ્વીકાર લેવું જોઈએ. આપણી મેન્ટાલિટી જે છે મોરબીની, એ દરેક બાબતમાં આપણે કહીએ કે ભાઈ 200 કરોડ, 50 કરોડ, 25 કરોડના કારખાના, આપણા ધંધાઓ, સામાન્ય અત્યારનો યુવાન હોય ને તો એ કરોડોમાં રમતો હોય. પણ જ્યારે આપણા ધર્મ અને આપણા જાહેર સમાજ માટે અને શિક્ષણ માટે કંઈક આપવાની વાત આવે ત્યારે મોરબી બહુ સારું આપે છે, 100% સારું આપે. પણ જે યોગ્ય જગ્યાએ આપવાનું એ હજી આપણે ક્યાંક ચૂક કરી છે. અને જે લોકો મોરબીમાં આપે છે એ જ આપે છે. મને 2-3 ઉદ્યોગપતિ નામ નથી આપતો, જે દાતાઓ છે. એટલે અમારે ગોષ્ઠી થતી હોય ને, એ કે આપણા જેવા અમુક લોકો જે દાન આપે ને બધા એની પાસે જ જાય. સાચી વાત છે. બધા 50-100 લોકો છે એની પાસે જાય કે ભાઈ યોગદાન. હવે એની કંઈક કેપેસિટી હોય તો આ 100 લોકોનો ભાર બીજાએ ઉપાડવાની જરૂર છે. તો ઓછા વચ્ચે બધાને ભાગે પડતા આવે અને બધાનું યોગદાન ગણે. તો ઘણા બધા લોકો કે ભાઈ તમારે આ ભગવાનનો ભાગ કાઢીને જેમ હાલવાનું હોય ને, તો એ સર્વાંગી વિકાસ હોય, સર્વ ક્ષેત્રમાં આપણું યોગદાન હોવું જોઈએ. એક મેન્ટાલિટી સમય પ્રમાણે 100% આપણે બદલવાની જરૂર છે. તમે મહાનગરોના જે વિચારો, એની માનસિકતા એ તમે જુઓ અને એ તમે એની સ્વચ્છતા જુઓ, આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને તમે જુઓ, તમને જે મજા આવે છે એ મજા એટલા માટે છે કે પૂરતો ટેક્સ ભરે છે.
યસ હમણાં જ ટીવીમાં તમે જોયું કે કેટલી નગરપાલિકાઓ પાસે સરકારને લેણું છે, તો નગરપાલિકા સ્ક્રીન ઉપર ડિબેટમાં આવી, એને એમ કીધું કે એના પદાધિકારી અધિકારીઓ કે અમારે પૈસા સરકારને દેવા પણ અમને ટેક્સ નથી આવતો. સુવિધા આપણે જોઈએ સ્વિટ્ઝરલેન્ડ જેવી, લંડન જેવી, ટેક્સ અને ટેક્સ ભરવો હોય આપણે ગામડા જેવો. ગામડામાં કેમ કાંઈ ટેક્સ ન હોય, કોઈ આટલી બધી સરસ સરકાર આપણને સુવિધા આપજો તો એનો ટેક્સ નિયમિત આપણે ભરવા જ જોઈએ તમામ પ્રકારના. યસ અને એમાં ખાસ નગરપાલિકા કે જે આખા શહેરને ચોખ્ખું રાખે છે, આખા શહેરને પાણી અને ડ્રેનેજની સુવિધા પૂરી પાડે છે, એમાં આપણે લોભ કરીએ. આવી ઘણી બાબતો છે, એક નહીં અનેક. તો ક્યાંક ને ક્યાંક આપણી માનસિકતા હવે આપણે બદલવાની જરૂર છે. બહુ સારા લેવલે મોરબી ડેવલપ થઈ રહ્યું છે, બહુ સારા આયામો આવી રહ્યા છે, અને સતત ને સતત રચનાત્મક કાર્ય મોરબીની અંદર બહુ સારા ચાલુ હોય છે. એ આપણા માટે બધાને પ્રાઉડની વાત છે. યસ, તમે માનસિકતાની જે વાત કરીને એ બિલકુલ સાચી છે. અને હું એક એક્ઝામ્પલ આપીશ ખાલી કે એવા લોકો આપણા કટાક્ષ તો ના કહેવાય પણ આ રમૂજની વાત છે કે અહીંયા કદાચ ગાડીમાંથી દરવાજો ખોલીને પાનની પિચકારી મારશે, પણ એ કદાચ વિદેશમાં જશે તો અહીંયા દંડની બીક છે. એટલે સેમ તમે વાત કરી કે અહીંયા આપણા બાળકો જે છે એની બસમાં કે ટ્રેનમાં ચડવાની રીતને મુંબઈ તમે પ્રવાસમાં લઈ જાવશો તે થોડું શીખડાવવું પડશે. બસ તો એ જે છે એ થોડીક માનસિકતા અપગ્રેડ કરવાની જરૂર છે, અને તદ્દન સાચી વાત છે. સર, આ બધાથી સવાલથી થોડો એક ઓફ ટ્રેક સવાલ હું તમને પૂછીશ. તમારા જીવન વિશે જણાવો, તમારા બાળપણથી લઈ અને તમારા સ્કૂલ કોલેજ કાળ દરમિયાનની વાતો છે ને અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એ વિશે જણાવો. મારે બાળપણથી લીડરશિપના ગુણ હતા, અને એક તોફાની બાળક, એક ચંચળ બાળક તરીકે હું હતો. ગામની શાળાઓમાં ભણ્યો, અને એક પહેલેથી એક શોખ હતો કે ભાઈ ક્રિકેટ રમવાનું હોય તો ઓપનિંગ બેટ્સમેન તો હું જ. પછી એ તો કે ઓપનિંગ બેટ્સમેન તો તું બરાબર હાલો, પછી પહેલી ઓવરે હું ફેંકીશ. એટલે આવા એક શોખ હતો કે કંઈક આગળ રહેવું, કંઈક કરવું, નવું કરવું. એમાં અમે રામા મંડળની એક મંડળ બનાવ્યું. તો કે ભાઈ રામા મંડળ કરી જે કંઈ રામાપીર તો હું જ થઈશ. એટલે આવી બધી અત્યારે યાદ કરું તો મને હસવું આવે. તો એ વખતે તો મને કોણ જાણે કુદરતી અંદરથી એવા બધા ગુણો થયા. તો એક વખત મને ક્રિકેટ ટીમમાં કેપ્ટન નહોતા કરતા કે ભાઈ તને કેપ્ટન નહીં કરો મારે. એટલે મેં કીધું કેપ્ટન તો હું થાય છે. તો મેં કીધું એક કામ કરી, તમારી રીતે ટીમ હલાવો. મેં નવા સાધનો વસાવ્યા, નવા મારા ખર્ચે. બેટ ને બોલ ને બરવાડ હાઈસ્કૂલમાં ભણતા, બેટ બોલ સ્ટમ્પ બધા નવા. અને હું લઈને ગયો આ લઈ આવ્યો, હાલો હવે આપણે ટીમ કરી. તો ઓલી ટીમમાંથી બધા મારામાં આવી ગયા. તો ઓલા ટીમમાં શું હતું તો કે બોલ જ હતું કે તમારે હવે દડો વૈધો કે ટીમ તો તમારી આમની આવી ગઈ. તો કે હવે તું કેપ્ટન ભાઈ, તું કે હાલ. એટલે આવી એક રમૂજભરી અને મજા આવે એવી મસ્તીમાં જીવા, અને કોઈ દિવસ શિક્ષણનું બર્ડન ન લીધું. અને કુદરતી અત્યારે જે હું વાત કરું ને જે માતા પિતાની, મારા માતા પિતાને ધન્યવાદ એટલા માટે કે અમે બંને ભાઈ બે ભાઈને ભણાવવા માટે એ વખતે એની જે ઝંખના ને જે ભૂખ હતી ને મારા પપ્પાની, એસટીમાં કંડક્ટર હતા, એ કે ભણાવવા છોકરાને ભણાવવા તો જોઈએ એમ કરી મારા ભાઈને એ વખતે બોલો વિદ્યાનગર ભણવા મોકલો, મને ડુમિયાની આ સર્વાંગી વિકાસની સંસ્થામાં ભણવા મોકલો. એ વખતે આટલો ખર્ચ કરીને મોકલવો ને એ આખા ગામમાં 5-7 પેરેન્ટ્સ મૂકી શકતા. તો એ એનું વિઝન જ હતું, એ અમને અત્યારે કામ આવ્યું. તો એમ કરતાં કરતાં ગવર્મેન્ટ સ્કૂલોમાં ભણી, VCI સ્કૂલમાં ભણ્યા, અને ભણવાનું ભાર ક્યારે લીધો જ નથી, ટેન્શન લેને કા નહીં દેને કા. તો એ વખતે મને બહુ યાદ છે 10મા ધોરણે 1987 અમે પરીક્ષા આપી. તો અમારી શાળાનું કંઈક 18 કે 28% રિઝલ્ટ હતું, બરવાડા શાળાનું આખું. એટલે 100માંથી 28 છોકરાઓ પાસ થયા. એટલે એમાં અમારા ખાખરાડા ગામના અમે 3 જ પાસ થયા, એમાં હું આવ્યો. એટલે તે તો બહુ વાત. એટલે બીજા બધા ફેલ થયા, એને બીજો વર્ષ પાસ કરવાની, કોઈને હીરા ઘસવા જવાનું, એના બદલે અમે આગળ ભણતા થયા. તો એ એક તો એનું કારણ કે ત્યારે બ્રેઇન એવું હતું કે છેલ્લા 1-2 મહિના વાંચો તો યાદ રહી જતું, કંઈક એવું ઓછું વપરાયેલું હશે કે તે એમાં મેળ પડી જાય. વળી 12થમાં એવી રીતે બરાબર 11-12ના 2 વર્ષમાં 1.5 વર્ષ એન્જોયમેન્ટ કરી, મૂવીઝ જોવા, રખડવાનું, સાયકલો ભાડે લઈને ફેરવવાની, એવા બધા શોખ.
અને એ વખતે કિક લાગી અને કહ્યું ભણવું તો જોઈ, 12thની એક્ઝામ આવે અને મેં સારા પર્સન્ટેજ સાથે પાસ કરી અને બહાર ભણવા જવાનું નક્કી થયું. અહીંયા પણ એવી રીતે ભણ્યો. એક વિદ્યાર્થી તરીકે રહી અને એની સાથે સાથે બીજું શું કરી શકાય એનો મને બહુ શોખ. હવે તમે જોજો ત્યાં મેં એવા મિત્રો બનાવ્યા, એવા બધા મેં મારા કાર્યો લીધા કે જેમાં મને બહાર જવા મળે, મને કંઈક નવું જાણવા મળે. એમાંનું એક મોટું કાર્ય હતું, હું બે સંસ્થામાં ભણ્યો, મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જેને આપણે બીએડ કહીએ. એ ડુમિયાણી કર્યું, અહીંયા મણવર સાહેબ ચૂંટણી લડ્યા હતા ત્યારે જનતા દળ ચક્રમાંથી, અને પછી હું ગયો જુનાગઢ બીએડ કરવા 1994-95. તો અત્યારે મારા ટ્રસ્ટી પેથલજીભાઈ ચાવડા સાંસદની ચૂંટણી લડ્યા, બરાબર. અહીંયા ઉપલેટા જ્યારે હતો ત્યારે NP કાલાવડિયા વિધાનસભાની લડ્યા, એ પણ અમારા ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલા. આ બધાનો ચૂંટણી પ્રચાર કરવા હું જતો. તો કોઈએ એની કોલેજ કાળમાં ચૂંટણી પ્રચાર કર્યો એવો મારે દાખલો નહીં હોય. હું ચૂંટણી પ્રચાર કરવા જતો, મારી સ્પીચ ત્યારે સારી અને પડછંદ અવાજ એટલે મને માઇકમાં બોલવા લઈ જાય. જનતા દળ ચક્ર VPC જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અમારા ટ્રસ્ટી મણવર સાહેબ નાયબ શિક્ષણ મંત્રી હતા મંત્રાલયમાં, અને બહુ વિદ્વાન પ્રોફેસર, અને હજી પણ છે. હમણાં 75માં જન્મદિવસે અમૃત મહોત્સવ અમે ઉજવો, મારું ત્યાં સન્માન કર્યું. અને એ સંસ્થામાંથી ભણી ગયેલા ઘણા બધા લોકો ઘણી બધી ઉચ્ચ પોસ્ટ ઉપર છે, એમાંનો મારું પણ સ્થાન હતું. એ કરતાં 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 મેં આના પહેલાં મારું ઇન્ટરવ્યૂ તો એ કીધું હતું કે પછી ડિગ્રી હાથમાં આવી તો નોકરી માટે ફાંફા મારવા માંડ્યા. નોકરીની જ્યારે ફાંફા મારતા હોય ત્યારે કોઈ સંજોગોમાં નોકરી ન મળે એવી સ્થિતિ હોય, એવું મેરિટ બનતું હોય, ત્યારે મિત્રો મારી સાથે ભાઈ વિદ્યા સહાયકની ભરતી નવો એક બાલ ગુરુનો પરિપત્ર આવ્યો કે હવે બીએડ વાળાને પણ પ્રાથમિકમાં લેવાના. એ બીએડ વાળાને પ્રાથમિકમાં લેવા માટેનું આંદોલન જે છે એ આખા સૌરાષ્ટ્રની નેતૃત્વ મેં કર્યું. કોઈને ખ્યાલ અત્યારે નહીં ખબર, એ વખતના સાંભળતા એને ખ્યાલ હશે કે અમે જે 92-95ના અરસામાં જે આંદોલન કર્યું એનું રિઝલ્ટ આવ્યું અને પહેલી ભરતી બીએડની થઈ. એ હાઈકોર્ટની અંદર એપ્રુવલ કરવા માટે વકીલ હાયર કર્યા, એની ફીસ માટે બધા બેરોજગારોએ ફાળો કર્યો. સૌથી વધુ ફાળો મારો એ વખતે. ત્યારે બધા મારી મજા કરે કે આ વિદ્યા સહાયકમાં કે બાલગુરુમાં બીએડ થયેલાને પ્રાથમિક શાળામાં લેવાય એવું ચુકાદો આવી જાય તોય કાંજીયા તને તો નોકરી નથી મળવાની. મેં કીધું ભલે મન ન પડે, બીજાને તો મળવાની છે. તો પરોપકારની ભાવના પણ એ વખતથી, અને ખરેખર એવું બન્યું. એટલે મને નોકરી ન મળી એટલે મને હું કચ્છમાં અને ગોધરાને એવા જે ડિસ્ટ્રિક્ટ હોય અહીંયા અરજી કરું કે પછાત વિસ્તારમાં ઓછા લોકો એપ્લાય કરે, અહીંયા વારો ન આવે. એમાં મારી મજાક થતી કે ભાઈ તને કચ્છમાં તો કદાચ વારો ન આવે, પાકિસ્તાનની અંદર ભરતી કરવાનું ચાલુ કરે બોર્ડર પાર કરી તો તારો મેળ પડી જાય. આવી મજાક કરતા મારા મિત્રો. પણ કુદરતને હું જે માનતો થયો ને એનો એ દાખલો એક કે જે કુદરત કરે જે કંઈ તમારા માટે સારું જ વિચારે. ત્યારે હું નોકરી માટે ફાંફા મારતો હતો, પૈસા દઈને ડોનેશન આપીને ગમે એમ કરીને સરકારી નોકરી મેળવી એવો કાલાવે એની તાલાવેલી હતી કે જે વાત ન પૂછો. તો ત્યારે ભગવાને મારા માટે કંઈક સારું વિચાર રાખ્યું કે તારે નોકરી કરવાની નથી, લોકોને નોકરી આપવાની છે. આ હેતુથી મને ધીમે 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 એક શિક્ષક આચાર્ય અને એમાંથી નાના સંચાલક તરીકે એક પાર્ટનરશિપમાં શાળા શરૂ કરાવી અને આટલા બધા એક નવી વટવૃક્ષ બની અને મોરબીમાં ઉભરી આવ્યું. તો પરોપકારનું કાર્ય કંઈક મારી પાસે કરાવવું છે, શિક્ષણનું કંઈક કાર્ય કરાવવું છે, અને યોગ્યતા ભગવાને આપણામાં જોઈએ છે કે આને કંઈક આપો તો આ કંઈક આપશે ક્યાંક. એટલે એવી જગ્યાએ આપ્યું. આપણે કંકોત્રા વેચવાના હોય ને એટલે 10 કાર્ડ આપણે એવા વ્યક્તિને આપી જે પંક્ચ્યુઅલ હોય. એમાં ખાસ આપણે કહીએ ને માસ્તર હંમેશા પંક્ચ્યુઅલ હોય. એટલે પરિવારમાં એમ કે આ માસ્તરને આપો. તો ભગવાને એવું કંઈક લાયકાત આપણામાં જોઈએ છે ને આ ક્ષેત્રે આપણને આટલે પહોંચાડ્યા. માતા પિતા અને ભગવાનની કૃપા, મારા ગુરુનો ફોટો જીવરાજભાઈ વીરપરિયા, અને છેલ્લે મારા ધર્મપત્ની જે મારા 1998માં લગ્ન થયા. એટલે એમ કહેવાય એ આવ્યા પછી, પણ ઘણા લોકો એમ કહેતા એવું ન હોય તો બધાને આવ્યા પછી જ થાય, કેમ કે એ તો કારકિર્દી. પણ થોડુંક અલગ રીતે મેં મારી જાતે અહેસાસ કર્યો કે મારા લાઈફની અંદર પ્રોગ્રેસ થયો, વૃદ્ધિ થઈ અને પરમાત્માની કૃપા થઈ. યસ ડેફિનેટલી. આ તમારી જે સ્ટોરી સાંભળીને
ઘણા બધા લોકોને આમાંથી શીખવા મળશે, કારણ કે જીવનનો એ સમયના તમે જે લોકો વિદ્યાર્થીઓ હતા ને એ મતલબ સર્વાંગી વિકાસ ખરો હતો ત્યારે, કે ખાલી ભણવાનું નહીં પણ બધી બાજુથી પહોંચી વળે એવા વિદ્યાર્થી હોય, કે આંદોલનમાં પહેલા નંબરે હોય, બાજવામાં કે પહેલા નંબરે હોય, ભણવામાં પહેલા નંબરે હોય. કારણ કે આ બધી વાત મેં મારા પપ્પા પાસે સાંભળેલી છે કે આખું વર્ષ જલસા, છેલ્લા 2 મહિના ભણવાનું અને તોય 60% 70% લઈને આવે. યસ, ડેફિનેટલી. એટલે એ સર્વાંગી વિકાસ જે છે એ સમયે ખૂબ એ સાહસિકતાનો એક અત્યારના યુવાનોને ટકોર કરું, બાળકોને, કે અમારું ખાખરાળાનું તળાવ જેને જોયું હોય ને એટલું બધું વિશાળ, એમાં આ કાંઠેથી પડવાનું ને તરતા તરતા એ 7મા ધોરણમાં સામા કાંઠે પહોંચી જાવ. 7મા 8મામાં આ કૌશલ્યો હતા. યસ. અત્યારે આપણે હોનારત આવે તો પૂર આવે તો અડધા લોકો તરતા તમારે ત્યારે છતાં કોચિંગ ક્લાસીસ નહીં હતા, કોચિંગ ક્લાસ વિના. યસ. અને ભેંસો ચરાવી છે મેં, તળાવમાં તર્યો છું, કૂવામાં ઘૂસક્યા મારવાના, એટલે કે તમે નીચે બેસી જાઓ તરતા ન આવડે, ગોઈતાય ન જડે. એ અમારો સાંકરિયો કૂવો, એમાં મેં ઉપર ધુમકા મારેલા. ન કરવાના ઝાડવાની છેલ્લામાં છેલ્લી ટોચ અહીંયા ચડવાનું, ઓર કામણું નામની એક રમત આવતી, રમવાનું, કે તમે કલ્પના ન કરો એવી બધી રમતો અને એવા બધા સાહસો કર્યા. અત્યારના બાળકોમાં જે આપણે કહીએ કે એ હજી થોડું ખૂટે છે, અને એ બાળકની સાથે સાથે પહેલા તો એમના માતા પિતાએ વિચારવાની જરૂર છે. ડેફિનેટલી ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ વાતો આજે તમારી સાથે કરી છે, અને ઘણી બધી નવી નવી ઇન્ફોર્મેશન, નવી માહિતી જે છે મને તો મળી છે, ડેફિનેટલી બધા દર્શકોને મળી હશે. સર, આપણે પોડકાસ્ટનો એન્ડ કરીએ પહેલાં કોઈ લાસ્ટ મેસેજ તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એમના માતા પિતા છે, શિક્ષકો છે, ટ્રસ્ટી છે, એમને આપવા માંગતા હોય? હું ખાસ કરીને શિક્ષણ છે ને એ આખું માધ્યમ છે. આજે હિટલરને કોઈ એમ કીધું, હિટલર એના સલાહકારને એમ કીધું કે મારે હું જતો રહું પણ છતાં મારે જર્મનના અને વિશ્વના ઇતિહાસમાં છવાયેલું રહેવું હોય તો શું કરવું? તો બહુ એના બુદ્ધિજીવી સલાહકારે એને સલાહ આપી કે સર, તમે શાળાના પાઠ્યપુસ્તકમાં એકવાર ઘૂસી જાવ તો તમે આ જીવન એમાં જીવિત રહેશો. તો પેરેન્ટ્સ એમ કહે ને કે અમારું નથી માનતા, તમે કયો કરશે. મેં મારી લાઈફની અંદર કેટલા, મારે ગર્લ્સ હોસ્ટેલ હતી, છોકરીઓને મેં દૂધ પીતી કરી, એટલે કે દૂધ ન પીએ, છોકરીઓ હંમેશા દૂધ ઓછું પીએ. તો છોકરીની હોસ્ટેલ દૂધ બધાને પ્રવાસમાં જાય ત્યાં દૂધ ફરજિયાત, કઠોળ શાકભાજી ખાતા કરવાના. તો દરેક બાબતમાં જે શાળા અને એના ગુરુ ને શિક્ષકો અને સંચાલકો જે કરી શકે ને, એના માતા પિતા ગમે એવા મોટા શ્રીમંત હશે તો એ નહીં કરી શકે. એ પોતે રીચ હશે, પૈસાથી નહીં, પોતે ભલે ડૉક્ટર, એન્જિનિયર કે પ્રોફેસર કે લોયર હોય તો પણ એના બાળક માટે તો એ લાચાર જ. બરાબર. તો જે શાળા સંચાલકો, એટલે કે શાળા અને કોલેજ, શિક્ષણ સાથે જોડાયેલા લોકો જે ક્રાંતિ કરી શકશે ને એ કોઈ નહીં કરી શકે. એટલે શિક્ષણ સાથે જોડાયેલા લોકો, પછી ગવર્મેન્ટ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, સેમી ગવર્મેન્ટ હોય, સ્કૂલ હોય કે કોલેજ હોય કે પ્રી સ્કૂલ હોય, બહુ જબરજસ્ત યોગદાન આ લોકોનું છે. અને એ જરાક પણ એલર્ટ થશે ને તો એનું પરિવર્તન આમાં જોવા મળશે. મેં જોયું આ વખતે ભારતીય સંસ્કૃતિની લહેર જે છે, મેરા દેશ બદલ રહાની લહેર છે, એના કારણે આ વખતે નાતાલ એક પણ સ્કૂલમાં કે કોલેજમાં ઉજવાઈ નથી. આ મોદી વ્યવસ્થા. તો શાળા કોલેજોના માધ્યમથી ઘણું બધું થઈ શકશે, ઘણું બધું. એટલે હું એવું કહું છું કે આપણે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અને એના સર્વાંગી વિકાસ અને સમાજનું એ ભાવિ ઘડતર છે, આપણા ભાવિ નાગરિકો છે, આવતા દિવસોમાં એ જ દેશનું સંચાલન કરવાના છે. તો એને મજબૂત કરવા માટે આપણે તન મન ધન જે રીતે થઈ શકે એ કંઈક પ્રયત્ન કરી, કંઈક નવા પ્રયત્ન કરી. રામ મંદિર બની રહ્યું છે તો આપણે શું યોગદાન આપીએ? હાલો, એ યોગદાન આપણે નિધિ આપણી લખાવી, ફાળો આપણે લખાવ્યો. બીજું આપણા બાળકો દ્વારા શું આપે? તો અમે શ્રીરામ લખી અને 3500 બાળકોએ સમૂહમાં શ્રીરામ લખીને હનુમાનજીની પ્રતિકૃતિ ઉપર બેકગ્રાઉન્ડમાં હનુમાનજીનો ફોટો અને બધાએ લખ્યા. માતા પિતા બાળકો બધાને ભેગા કર્યા. ગ્રાઉન્ડની કેપેસિટી હતી, પાર્કિંગની કેપેસિટી બધી ફૂલ થઈ ગઈ. બધાએ સરસ મજાના હનુમાન ચાલીસા લખ્યા. એ જ વિદ્યાર્થી કોલેજના યુવાનો ભેગા થઈ અને રૂબરૂ અહીંયા અયોધ્યા પહોંચાડવાનું નક્કી કર્યું અને અહીંયા અર્પણ કર્યા કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીથી આ પેપર્સ શ્રીરામ લખેલા અને એ તમારી આ પાયામાં અમારે રાખવાના.
તો શિક્ષણના માધ્યમથી આપણે ઘણું કરી શકીએ. અત્યારે પેરેન્ટ્સને એના બાળકોને લઈને કેટલી સમસ્યાઓ છે, એમાંથી તમે એક બે એની સોલ્વ કરો તો પણ ઘણું છે. અને આપણાથી થતા ઘણા બધા પ્રયત્નો આપણે કરી શકીએ એમ છે. તો એક શિક્ષક, સંચાલક અને આચાર્યને બધાને શિક્ષણ સાથે જોડાયેલી વિનંતી કે શક્ય એટલું તમે પરમાર્થના ભાવથી અને આખા સમાજ અને આપણી સંસ્કૃતિને આપણા ભાવિ નાગરિકોને ધ્યાનમાં રાખી અને કંઈક નવું નવું કરી અને કંઈક સંસ્કૃતિને ઉજાગર કરે એવું કાર્ય કરતા રહે, આવી મારી એક લાગણી અને માંગણી છે. વેલ સેડ, પરફેક્ટ એક કહી શકીએ એન્ડ જે છે આજના એપિસોડનો થયો છે. અને ઘણી બધી ઇન્ફોર્મેટિવ વાતો આજે આપણે કરી છે, ઘણી બધી નવી માહિતી મળી છે. ડેફિનેટલી જેટલા પણ બાળકો છે, એમના માતા પિતા છે, જેટલા પણ શિક્ષકો છે, એમને કંઈક તો નવું શીખવા મળ્યું જશે, આ પોડકાસ્ટ સાંભળીને મળશે એવી આપણે આશાની સાથે જ આ શૂટ કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે આજે તમે મોરબી અપડેટના સ્ટુડિયો પર આવ્યા, આટલી સરસ મજાની માહિતી જે છે, ઇન્ફોર્મેશન અમારી જોડે શેર કરી. અને વી રિયલી હોપ કે આ ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે અને એનો કંઈક એમના જીવનમાં ફેર પડે. થેન્ક યુ સો મચ.